વેલકમ સ્ટુડન્ટ। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ। એમાં સૌથી પહેલો ગુણધર્મ છે કે દહન, કે જો કાર્બનનું દહન કરવામાં આવે તો શું મળે। તમને ખબર છે કે જો કાર્બનનું દહન કરવામાં આવે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને સાથે સાથે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા પણ મળે છે। એવી રીતે કાર્બનના કોઈ પણ અપર રૂપ લઈ લો તો આપણે તેનું રાસાયણિક સૂત્ર આ રીતે લખી શકીએ કે કાર્બન પ્લસ O2 શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે પ્લસ ઉષ્મા પ્લસ પ્રકાશ મળે છે। બરાબર સ્ટુડન્ટ। આવી જ રીતે કાર્બનનું કોઈ સંયોજન લઈ લો કે કાર્બનના સંયોજનને જો દહન કરવામાં આવે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે, ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા મળે છે, એટલું તો મળે છે અને સાથે સાથે H2O પાણી પણ મળે છે। સમજાય ગયું સ્ટુડન્ટ કે કાર્બનનું સંયોજન એટલે કે નોર્મલી હાઇડ્રોકાર્બન હોય છે। તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ CH4 પ્લસ O2 એનું જો દહન કરવામાં આવે તો આપણને શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 મળે પ્લસ H2O પાણી મળે છે પ્લસ ઉષ્મા ઉર્જા પ્લસ પ્રકાશ ઉર્જા મળે છે। એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ। હવે સ્ટુડન્ટ જોઈએ કે જ્યારે કોઈ પણ વસ્તુને દહન કરવામાં આવે ત્યારે તમે આવું અવલોકન કર્યું હશે કે તમારી ઘરે એલપીજી જે ગેસ આવે છે બરાબર, એની અંદર શું હોય છે, બ્યુટેન હોય છે, કે જે એલપીજી ગેસ છે એની અંદર બ્યુટેન હોય છે અને તેની જ્યોતનું જો અવલોકન કરો તો તમને ભૂરી દેખાતી હશે બરાબર। એવી જ રીતે કોઈ મીણબત્તી છે તો મીણબત્તીની જ્યોતનું જો આપણે અવલોકન કરીએ તો આપણને પીળી દેખાય છે। તો આવું થવા પાછળનું કારણ શું છે તે આપણે સમજીએ। સમજાય છે કે જે એલપીજી ગેસ છે, એલપીજી ગેસની જે જ્યોત છે તે ભૂરી દેખાય છે પણ મીણબત્તીની જ્યોત આપણને પીળી દેખાય છે। એવું થવા પાછળનું કારણ શું છે તે આપણે સમજીએ। તો આવું થવા પાછળનું સિમ્પલ એક જ કારણ છે કે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે આપણને મળે છે પીળી જ્યોત અને જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય ત્યારે આપણને મળે છે ભૂરી જ્યોત। સમજાઈ ગયું સ્ટુડન્ટ કે જો આપણે લખી પણ શકીએ કે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે શું થાય છે કે અપૂર્ણ દહન થાય છે અને અપૂર્ણ દહનના કારણે જે જ્યોત મળે છે તે જ્યોત કેવી હોય છે, પીળી જ્યોત હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ પૂરતું હોય છે। પૂરતા પ્રમાણમાં જો ઓક્સિજન હોય તો પૂર્ણ દહન થાય છે અને પૂર્ણ દહન થાય તો આપણને જે જ્યોત મળે છે તે જ્યોત ભૂરી જ્યોત મળે છે। એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ। હવે સ્ટુડન્ટ આપણે બીજું એક એ લોજિક સમજીએ કે જો અહીંયા પણ વાતાવરણ છે, અહીંયા પણ વાતાવરણ છે, તો આ બંને કેસ વચ્ચે તફાવત શું છે તે આપણે સમજીએ। તો આપણે એક તફાવત એવો છે કે અહીંયા જે એલપીજી માંથી જે વાયુ આવે છે તે વાયુ કયો હોય છે, નોર્મલી બ્યુટેન હોય છે, કે બ્યુટેનના દહનથી આપણને ઉષ્મા અને પ્રકાશ ઉર્જા મળતી હોય છે। શું હોય છે, બ્યુટેન હોય છે અને બ્યુટેન કેવો છો, બ્યુટેન છો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બરાબર। બ્યુટેન કેવો છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના દહનથી આપણને ભૂરી જ્યોત મળે છે એવું આપણે કહી શકીએ બરાબર। એવી જ રીતે અહીંયા જે મીણબત્તી છે તે મીણબત્તી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે બરાબર, એટલે કે આલ્કીન હોય છે બરાબર, આલ્કીન અથવા તો આલ્કાઇન હોય છે। તે હાઇડ્રોકાર્બન જ હોય છે પણ આલ્કીન અથવા તો આલ્કાઇન હોઈ શકે છે। તો જુઓ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં શું થાય છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર જે વાતાવરણની અંદર જે ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં હોતો નથી। હવે વાતાવરણની અંદર જે ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં હોતો નથી એના કારણે શું થાય છે કે આપણને જે આલ્કીન અથવા તો આલ્કાઇન છે અથવા તો આપણે મીણબત્તી કહી શકીએ કે જે મીણબત્તી છે એનું દહન જે છે તે અપૂરતા પ્રમાણમાં થાય છે, અપૂર્ણ દહન થાય છે અને અપૂર્ણ દહનના કારણે આપણને જે જ્યોત મળે છે તે પીળા કલરની જ્યોત મળે છે। સમજાય છે સ્ટુડન્ટ। હવે સ્ટુડન્ટ એવું થઈ શકે કે વાતાવરણની જગ્યાએ જો હું વધુ પ્રમાણમાં ઓક્સિજન આપું તો અહીંયા હવે જે જ્યોત મળે છે તે ભૂરા કલરની જ્યોત મળી શકે મને। સમજાય છે સ્ટુડન્ટ। જો ધ્યાનથી સમજજો કે જો શું થાય છે, ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે જે મીણબત્તી છે એ મીણબત્તી કેવી હોય છે, આલ્કીન અથવા તો આલ્કાઇન હોય છે, આલ્કીન અથવા તો આલ્કાઇન હાઇડ્રોકાર્બન હોય છે। હવે વાતાવરણની અંદર જે ઓક્સિજન છે તે પૂરતા પ્રમાણમાં હોતો નથી જેથી કરીને અહીંયા અપૂર્ણ દહન થાય છે જેના કારણે જે જ્યોત છે તે પીળા કલરની દેખાય છે। એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ એક ટોપિક। હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે હવે આ કેસમાં જો હું વધુ પ્રમાણમાં ઓક્સિજન આપું કે જે વાતાવરણની અંદર જે ઓક્સિજન છે એના કરતાં હું વધુ પ્રમાણમાં ઓક્સિજન આપું તો જે મીણબત્તી છે તે મીણબત્તીનું પૂર્ણ દહન થઈ શકે અને આપણને જે જ્યોત છે તે જ્યોત આપણને ભોળા કલરની દેખાઈ શકે બરાબર। હવે એવું જ અહીંયા ક્યાંક થાય છે કે અહીંયા જો ઓક્સિજનનું પ્રમાણ હું ઘટાડી દઉં બરાબર, કે આવી રીતે કંઈ પણ હું અવરોધ મૂકી દઉં કે જે ગેસ છે ગેસની આજુબાજુ જો હું કંઈ પણ અવરોધ મૂકી દઉં તો હવે જે બ્યુટેન છે અથવા તો એલપીજી વાયુ છે તેનું દહન કેવું થશે, અપૂર્ણ દહન થશે અને આપણને જે જ્યોત મળે છે તે કેવી મળે છે, પીળા કલરની જ્યોત મળે છે, પીળા કલરની અને સાથે સાથે ધુમાડા વાળી બરાબર। એવી જ રીતે અહીંયા મળે છે। એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ। સ્ટુડન્ટ હવે આપણે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મની અંદર નેક્સ્ટ ગુણધર્મ જોઈએ કે ઓક્સિડેશન। તો તમને ખબર છે કે ઓક્સિડેશન કોને કહેવાય,
કે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનની અંદર જો ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, બરાબર, તો તેને શું કહેવાય કે તો તે સંયોજનનું ઓક્સિડેશન શું કહેવાય, બરાબર. અને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આપણે ઓલરેડી જે ચેપ્ટર નંબર 1 છે એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંનેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો સેમ વસ્તુ O2 ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. તો તમને ખબર છે કે જે કાર્બન છે એ કાર્બનને જો આપણે સળગાવીએ તો શું થાય કે કાર્બન એને જો આપણે સળગાવીએ તો CO ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. એટલે કાર્બનને સળગાવીને આપણે સરળતાથી કાર્બનનું ઓક્સિડેશન કરી શકીએ છીએ. પહેલા શું હતું, કાર્બન હતું, હવે શું થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ થઈ ગયો, C માંથી આપણને CO2 મળે છે. એટલે કે ઓક્સિજન ઉમેરાય છે. જો ઓક્સિજન ઉમેરાય એટલે એનો મતલબ એમ છે કે ઓક્સિડેશન શું, બરાબર. પેલા ચેપ્ટરની અંદર આપણે વ્યાખ્યા સમજાવતા તે પ્રમાણે તો કાર્બન સંયોજનનું દહન કરતા તેમનું સરળતાથી ઓક્સિડેશન કરી શકાય છે. કાર્બન વત્તા O2 CO2, બરાબર, સેમ એક્ઝામ્પલ. અને સ્ટુડન્ટ કે જે ઓક્સિડેશન પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા વડે આપણે આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરી શકીએ છીએ, બરાબર. કે જો આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, બરાબર, કે આ બંને ઓક્સિડેશન કરતા છે. આપણે જોઈએ કે એ જે છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ શું કરે છે કે આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. તો આલ્કોહોલ એટલે કે OH ક્રિયાશીલ સમૂહ હશે, કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH ક્રિયાશીલ સમૂહ હશે. તો આપણે જોઈએ કે કઈ રીતે થાય છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ ઇથેનોલનો. CH3CH2OH, કાર્બનની સંખ્યા કેટલી 2 અને OH છે એટલે કે ઓલ લાગે છે. તો ઇથેનોલ એને આપણે થોડુંક ગરમ કરીએ છીએ એટલે કે ઉષ્મા આપીએ છીએ એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે પ્લસ O2. અને હાજરી કોની છે, હાજરી છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ એટલે એનું સૂત્ર છે KMnO4. પોટેશિયમ પરમેંગેનેટનું રાસાયણિક સૂત્ર છે KMnO4 પ્લસ ઉષ્મા, કે આપણે તેને ગરમ પણ કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, બરાબર. તો આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ પ્લસ ઉષ્મા અથવા તો આ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ રાખવા અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, બરાબર, કે પોટેશિયમ ડાયક્રોમેટ એનું સૂત્ર છે K2Cr2O7 પ્લસ ઉષ્મા આપણે આપીએ છીએ, બરાબર. તો આ બંનેમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે. એટલે કે આ બેમાંથી કોઈ પણ એક સંયોજન છે એને હાજરીમાં આપણે ગરમ કરીએ તો અહીંયા જે આલ્કોહોલ છે આલ્કોહોલનું શેમાં રૂપાંતર થશે, કાર્બોક્સિલિક એસિડમાં. હવે કાર્બોક્સિલિક એસિડ એટલે તમને ખબર છે કે કાર્બનની સંખ્યા અહીંયા ઇથેનોલ છે તો ઇથેનોઇક એસિડ મળશે. ઇથેનોઇક એસિડનું સૂત્ર શું થશે, CH3COOH પ્લસ H2O પ્લસ પાણી પણ મળે છે, બરાબર. તો આ રીતે રાસાયણિક સમીકરણ બન્યું. સમજાય કે ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન થયું. હવે અહીંયા જુઓ કે અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી, 1 છે CH3CH2OH ની અંદર, બરાબર. કાર્બોક્સિલિક એસિડની અંદર મતલબ કે ઇથેનોઇક એસિડની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી, COOH 2 થઈ ગઈ. સમજાય છે કે ઓક્સિજનની સંખ્યા કેટલી છે, 2 છે. એટલે કે એક ઓક્સિજન ઉમેરાણો, ઓક્સિજન ઉમેરાય છે, બરાબર. અને અહીંયા જુઓ કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી, 1 2 3 4 5 6. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, 6 છે. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી, 4 છે. એટલે કે હાઇડ્રોજન દૂર થાય છે અને ઓક્સિજન ઉમેરાય છે, બંને એક સાથે થાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, બરાબર સ્ટુડન્ટ. અને આ પ્રક્રિયાની અંદર આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ બંનેનો ઉપયોગ થાય છે ઓક્સિડેશન કરતા તરીકે. એટલે કે ઘણા સંયોજનો એવા હોય છે કે એ સંયોજનો કોઈ બીજા પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે, બરાબર. કે જેવી રીતે અહીંયા ઇથેનોલ છે તો ઇથેનોલની અંદર ઓક્સિજન ઉમેરવા માટે આ જે બંને સંયોજન છે તે સક્ષમ હોય છે. એટલે તેને કહેવાય ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે. તે જે છે આલ્કલાઇન પોટેશિયમ ડાયક્રોમેટ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ શું કરે છે, બંને સંયોજન ઇથેનોલનું ઓક્સિડેશન કરે છે. એટલે કે તે ઇથેનોલનું ઓક્સિડેશન કરવા માટે સક્ષમ છે. એટલે કે આને શું કહેવાય, આને કહેવાય ઓક્સિડેશન કરતા, બરાબર. તો તેને કહેવાય ઓક્સિડેશન કરતા જે ઇથેનોઇક એસિડની અંદર ઓક્સિડેશન કરે છે. એટલું સમજાઈ ગયું? તો બસ એટલું સમજવાનું હતું કે ઓક્સિડેશન. આ તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે, ઇથેનોલનું ઇથેનોઇક એસિડની અંદર. અથવા તો તમે બીજા એક્ઝામ્પલ લઈ શકો કે ભાઈ બ્યુટેનોલનું બ્યુટેનોઇક એસિડની અંદર, પ્રોપેનોલનું પ્રોપેનોઇક એસિડની અંદર. કોઈ પણ એક્ઝામની અંદર બીજું પૂછાઈ શકે.
કે આપણે જો લખવું હોય તો આ રીતે લખી શકીએ કે માની લો કે પ્રોપેનોલનું લખીએ તો કાર્બનની સંખ્યા કેટલી? કાર્બનની સંખ્યા 5 આવશે. CH3 CH2 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 1 2 3 4 અને CH2OH 5 બરાબર પ્લસ O2 અહીંયા આ જે બંને ઓક્સિડેશન કરતા છે તે પ્લસ ઉષ્મા બરાબર કે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ બંને ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થશે. તો આનું રૂપાંતર કેમાં થશે? આનું રૂપાંતર થશે પ્રોપેનોઇક એસિડની અંદર. તો CH3 CH2 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 COOH બરાબર 1 2 3 4 5 પ્રોપેનોઇક એસિડની અંદર અને પ્લસ H2O બરાબર. તો અહીંયા જુઓ કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10. બે અહીંયા આવી આવ્યા 12. બંને બાજુ એકચ્યુઅલી સમતોલિત જ થશે. હાઇડ્રોજનની સંખ્યા ઘટી. ઓક્સિજન અહીંયા 1 હતા, અહીંયા કેટલા છે? 2 છે બરાબર. તો શું છું કે અહીંયા જે પ્રોપેનોલ હતો એનું શું છું? એનું ઓક્સિડેશન છું પ્રોપેનોઇક એસિડની અંદર. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે યોગશીલ પ્રક્રિયા. કે યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો સૌથી પહેલા તો આપણે તેની વ્યાખ્યા સમજી લઈએ કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બીજા તત્વ સાથે સંયોજાઈને નવું સંયોજન બનાવે તેને યોગશીલ પ્રક્રિયા કહેવાય. તો સ્ટુડન્ટ તમને ખબર છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? બરાબર કે આપણે જોઈ ચૂક્યા છીએ કે જે હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ હોય? દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય તો તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય. આપણે એક્ઝામ્પલ જોઈએ તો ઇથેન અને ઇથિન બરાબર કે ઇથેનનું જોવા જઈએ તો રાસાયણિક સૂત્ર શું છે? CH3 શું છે? ઇથેન. અને ઇથિન જે હતું એનું હતું CH2 ઇથિન. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધ છે? દ્વિબંધ છે. હાઇડ્રોજન 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 4 સંતોષાઈ ગયા, 4 બંધ બનાવી લીધા. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ છે? એકલ બંધ છે. બરાબર. તો આ જે છે એને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અહીંયા જે છે તેને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય. આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. તો જો યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે ઇથિન અથવા તો ઇથાઇન જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તે આલ્કિન અથવા તો આલ્કાઇન શ્રેણીના અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બીજા તત્વ સાથે સંયોજાઈને કોઈ નવું સંયોજન બનાવે છે. એટલે કે ઇથિન હોય તો એ કોઈ બીજા તત્વ સાથે સંયોજાઈને કંઈક નવું સંયોજન બનાવે બરાબર. તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પ્રક્રિયા. આપણે એક્ઝામ્પલથી સમજીશું. તો જુઓ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કે આવી રીતે કોઈ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈ લીધો તો તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. આ એનું એક્ઝામ્પલ છે. આપણે સેમ એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે તમને કોઈ ઇથિન આપ્યો છે બરાબર કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. હવે આ જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ઇથિન શું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બરાબર. તો તે શું કરે છે? તો તે પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં બરાબર પેલેડિયમ અથવા તો નિકલ. તો સ્ટુડન્ટ આ ઉદ્દીપકનો મતલબ શું થાય? સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે પેલેડિયમ અથવા નિકલ જેવો ઉદ્દીપકની હાજરીમાં તો લખ્યું છે. ઉદ્દીપકનો મતલબ શું થાય? તો વ્યાખ્યા સમજી લે કે ભાઈ ઉદ્દીપક કોને કહેવાય? કે એવા પદાર્થો જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થને ઉદ્દીપક કહેવાય બરાબર. એનો મતલબ સમજીએ કે પેલેડિયમ અથવા નિકલ જે છે ને એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય એનો મતલબ એમ છે કે જે પેલેડિયમ અને નિકલ છે ને એ પ્રક્રિયાની અંદર ભાગ નહીં લે બરાબર. શું કરશે કે માની લો કે પેલેડિયમ અથવા નિકલ છે એ ઉદ્દીપકની એની અંદર હાજરી હોય કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એની જો હાજરી હોય તો શું થાય કે ઇથિન જે છે ને એની સાથે કંઈ સંયોજન નહીં બનાવે પેલેડિયમ અથવા તો નિકલ બરાબર. પણ શું કરશે? પણ આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ રાસાયણિક પ્રક્રિયાનો જે દર છે એ વધારે અથવા તો ઘટાડે બરાબર. એ ઉદ્દીપક ઉપર આધાર રાખે છે કયા પ્રકારનું ઉદ્દીપક છે. તો એવા પદાર્થો જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર એટલે કે પ્રક્રિયાને કઈ અસર નહીં થાય કે માની લો કે પેલેડિયમ અથવા તો નિકલ નથી બરાબર
હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આપણે અહીંયા H2 લખી લઈએ, અથવા તો તમે સ્ટુડન્ટ અહીંયા પ્લસ H2 કે આ જે ઇથિન છે અહીંયા પ્લસ H2 લખી લો તો પણ ચાલે, કે જે ઇથિન છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે કે હાઇડ્રોજન છે તે ઉમેરાય છે, બરાબર. પેલેડિયમ અથવા તો નિકલ નહીં ઉમેરાય, એ શું છે? ઉદ્દીપક છે. ઉદ્દીપકનો મતલબ એમ થાય કે તે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે, કે પ્રક્રિયાને વધારી પણ દે અથવા તો ઘટાડી પણ દે, ઉદ્દીપક ઉપર આધાર રાખે છે. તો ઉદ્દીપકને આપણે ફરીથી એકવાર વ્યાખ્યા સમજી લઈએ કે ભાઈ એવા પદાર્થો જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. સમજાઈ ગયું? તો જો શું છું, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ શેમાં ફેરવાય છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે, બરાબર. એટલે એનો મતલબ એમ છે કે જો અહીંયા દ્વિબંધ છે એના કારણે તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, તો શું થઈ શકે? આ દ્વિબંધ તૂટી જશે, બરાબર, અને એની જગ્યાએ શું આવી જશે? કે એની જગ્યાએ અહીંયા જે હાઇડ્રોજન છે તે આવી જશે, બરાબર. જો આ રીતે થઈ છે કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ રહે છે, બરાબર. અહીંયા એક હાઇડ્રોજન તો હતો જ તે, અહીંયા એક હાઇડ્રોજન છે. હવે અહીંયા જે દ્વિબંધ હતો ને એમાંથી આ એક બંધ તૂટી ગયો અને શું થઈ ગયું કે અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાણો, અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાણો. સમજાય છે? કે અહીંયા જે બંધ હતો એ તૂટી ગયો અને જે હાઇડ્રોજન ઉમેરાણો એ ક્યાં અહીંયા આવી ગયા, એક એક બંધ, એટલે કે CH3 બની ગયું. શું થઈ ગયું? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથેન. બરાબર સ્ટુડન્ટ, કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય છે, ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. અહીં આ પ્રક્રિયાની અંદર જો શું થાય છે કે હાઇડ્રોજન ઉમેરાતો હોવાથી પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ પણ કહે છે, કે આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આ જે યોગશીલ પ્રક્રિયા છે, બરાબર, અને આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને તમે હાઇડ્રોજનીકરણ પણ કહે છે પ્રક્રિયા, બરાબર. અને આ જ પ્રક્રિયાને જો આપણે જનરલાઇઝ સ્વરૂપમાં લખવું હોય તો આપણે તેને લખી શકીએ કે માની લો કે આ રીતનું છે કે અહીંયા જે CH2 છે એની જગ્યાએ માની લો કે આગળ કોઈ શૃંખલા છે R, એને આપણે બુકમાં એકચ્યુઅલી તમને આ રીતે લખ્યું છે, બરાબર, કે આ હાઇડ્રોજનની જગ્યાએ માની લો કે કોઈ લાંબી શૃંખલા છે, તો શું થશે? સેમ આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું કરશે? નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં નિકલ અથવા તો પેલેડિયમ હાઇડ્રોજન ઉમેરાશે, શું બનાવશે? કાર્બન કાર્બન વચ્ચે એક બંધ થઈ જશે ને અહીંયા R હતા, બરાબર, અને અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ જશે અને હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. આપણે બુકની અંદર આ સમીકરણ આપ્યું છે તો આ સમીકરણના સ્વરૂપમાં લખી લઈએ કે અહીંયા જે R છે એ શું દર્શાવે છે? કે કોઈ પણ લાંબી શૃંખલા છે કે આગળ CH3 વધતું હોય છે, બરાબર. તો આ થઈ તમારી યોગશીલ પ્રક્રિયા. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, બરાબર, આપણે અહીંયા લખી લઈએ કે ભાઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. તો જે વનસ્પતિ તેલ હોય ને એ વનસ્પતિ તેલમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. શું હોય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વનસ્પતિ તેલમાં, કે જે વનસ્પતિમાંથી તેલ મળે છે, આપણે જો શીંગ તેલ હોય, સોયાબીન તેલ હોય, તો એ જે તેલ છે એ તેલને કહેવાય વનસ્પતિ તેલ, અને એની અંદર શું હોય છે કે એની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે. અને જે વનસ્પતિ તેલ હોય છે એ સ્વાસ્થ્ય માટે સારું હોય છે, કે આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ છીએ તો એની અંદર વનસ્પતિ તેલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને બીજું છે પ્રાણીજ ચરબી. શું છે? પ્રાણીજ ચરબી. તો જે પ્રાણીજ ચરબી હોય છે એની અંદર શું હોય છે કે એની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. એટલે કે આ ઇથેન ને એવી રીતે આગળ શ્રેણી વધતી હોય તો એ ટાઈપના સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે. તો આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. કેવા હોય છે? હાનિકારક હોય છે. આપણે અહીંયા સમજી શકીએ કે ભાઈ ફેટી એસિડ પણ કહી શકો. તો આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એટલા માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન અલગથી પૂછાઈ શકે છે, અલગથી એક નોંધ તમારે અહીંયા યાદ રાખવાની છે, બરાબર, કે વનસ્પતિ તેલ છે એ શું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે જે સ્વાસ્થ્ય માટે
ફાયદાકારક હોય છે અને પ્રાણી ચરબીની અંદર કે જે ફેટી એસિડ હોય છે તેની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. એટલા માટે આપણે વનસ્પતિ તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મની અંદર નેક્સ્ટ ગુણધર્મ જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા, કે જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી એવી જ રીતે અહીંયા પણ વિસ્થાપન પ્રક્રિયા થશે. પણ અહીંયા શું થશે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે કે કાર્બનના સંયોજનો છે એની અંદર વિસ્થાપન થશે. તમને ખબર છે કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર શું થતું હતું કે A + BC, તો અહીંયા કોઈ સંયોજન છે, અહીંયા બીજું કોઈ તત્વ છે, તો જો એ તત્વ જે છે એ B કરતા વધુ સક્રિય હોય તો શું થાય છે કે B નું વિસ્થાપન થઈ જાય ને એની જગ્યાએ A આવી જાય, બરાબર. અને શું થતું હતું કે B નું વિસ્થાપન થઈને જુદો પડી જાય ને A અને C આવું એક સંયોજન બની જાય, બરાબર. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા ચેપ્ટર 1 માં ભણ્યા તે પ્રમાણે. એવી જ રીતે અહીંયા પણ વિસ્થાપન પ્રક્રિયા થશે, પણ કાર્બન સંયોજનની અંદર કે એક્ઝામની અંદર તમને જો ખાલી વિસ્થાપન પ્રક્રિયા પૂછે તો તમારે ચેપ્ટર નંબર 1 પ્રમાણે લખવાનું. પણ એવું પૂછે કે ભાઈ કાર્બન સંયોજનની અંદર વિસ્થાપન પ્રક્રિયા સમજાવો, તો ત્યારે તમારે આ થિયરી લખવાની, બરાબર સ્ટુડન્ટ. તો જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય કે એવી પ્રક્રિયા કે જેમાં કાર્બનિક સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે, કે કાર્બનિક સંયોજનની અંદર જે હાઇડ્રોજન હોય તો તેનું વિસ્થાપન થઈ જાય ખાલી એક હાઇડ્રોજન, બરાબર. તો તેને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ અન્યનું સ્થાન લે છે. તો જો અહીંયા આપ્યું છે કે ભાઈ કોઈ હાઇડ્રોકાર્બન છે, માની લો કે મિથેન છે CH4, બરાબર, અથવા તો એને આપણે આ રીતે બંધારણ દર્શાવીએ હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. તો શું થાય છે કે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જો હાઇડ્રોકાર્બનની અંદર એટલે કે મિથેનની અંદર જો ક્લોરીન ઉમેરવામાં આવે તો શું થાય છે કે અહીંયા જે હાઇડ્રોજન છે ને તેનું વિસ્થાપન થઈને ક્લોરીન આવી જાય એની જગ્યાએ, બરાબર. તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. તો ઉમેરવાની પ્રક્રિયા ખૂબ જ, અને આ જે પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી હોય છે. ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે. જો ક્લોરીન ઊભો નથી રહેતો, શું કરે છે કે એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરતો જાય છે, બરાબર. આપણે હમણાં સમીકરણ લખીએ એટલે ખ્યાલ આવશે. કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુનો સમૂહ અન્યનું સ્થાન લે છે, કે અહીંયા જે પરમાણુ છે હાઇડ્રોજનનો પરમાણુ અથવા તો પરમાણુનો સમૂહ H4 એનું સ્થાન કોણ લઈ લે છે? ક્લોરીન લઈ લે છે, બરાબર. અને સામાન્ય રીતે ઊંચા સમાનધર્મી આલ્કેન સાથે અનેક નિપજોનું નિર્માણ થાય છે, અને એક સાથે અનેક નિપજોનું નિર્માણ થાય છે. એક્ઝામ્પલ થી સમજીએ વધુ ખ્યાલ આવશે. સેમ એક્ઝામ્પલ લઈ લઈએ મિથેનનું. તો જો શું થશે કે CH4 છે, મિથેન જે છે એ શું કરે છે કે ભાઈ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર. અને શું થાય છે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય છે. હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય શું આવે છે? ક્લોરીન આવી જાય છે, એટલે CH3Cl બનશે, CH3Cl અને અહીંયા Cl2, બરાબર. ક્લોરીનના 2 પરમાણુ હોય. હવે જે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું, એક ક્લોરીન અહીંયા આવી ગયો, અને જે એક ક્લોરીન વધે છે તે HCl બનાવે છે, બરાબર. હાજરી કોની હોય? સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. અહીંયા પણ લખો તો પણ ચાલે ને અહીંયા લખો તો પણ ચાલે, બરાબર સ્ટુડન્ટ. હવે જો આ એક પ્રક્રિયા થઈ ગઈ એટલે કે એક નિપજનું નિર્માણ થઈ ગયું. શું થયું? ક્લોરોમિથેન, બરાબર. કાર્બન એક છે, ક્લોરીન ક્રિયાશીલ સમૂહ છે, તો શું કહેવાય આને? ક્લોરોમિથેન કહેવાય, બરાબર સ્ટુડન્ટ. હવે શું થશે કે હવે ફરીથી જે ક્લોરીન છે એની પ્રક્રિયા થશે. કોની સાથે થશે? CH3Cl સાથે થશે, બરાબર. કે જો કે ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે, કે ક્લોરીને અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખ્યું. હવે ફરીથી અહીંયા જે ક્લોરીન સાથે પ્રક્રિયા થાય છે, એટલે કે આ જે પ્રક્રિયા થતી હોય તે દરમિયાન આવું જ હશે ને કે ભાઈ CH3Cl હશે પ્લસ Cl2, સમજાય સ્ટુડન્ટ કે CH3Cl પ્લસ Cl2. હવે અહીંયા જે ક્લોરીન છે એ અહીંયા પાછા એક હાઇડ્રોજન છે તેનું વિસ્થાપન કરશે અને Cl2 લાગશે, બરાબર. કે ક્લોરીનનો એક અણુ હતો તો અહીંયા જે ક્લોરીન છે Cl2, એક ક્લોરીન અહીંયા લગી જશે અને એક HCl બનશે. તો આ રીતે પ્રક્રિયા થશે કે CH2Cl2, બરાબર, કે CH2Cl2, કે જે ક્લોરીન છે એ ક્લોરીનના 2 બંધાઈ ગયા. ઇન શોર્ટ આપણે જો અહીંયા સમજવા જઈએ તો CH3Cl હતું, ફરીથી અહીંયા એક હાઇડ્રોજન છે તે દૂર થશે અને ક્લોરીન લાગી જશે, તો શું થશે? CH2Cl2, અને અહીંયા જે હાઇડ્રોજન જે દૂર થયો હતો તે હાઇડ્રોજન અને અહીંયાનો એક ક્લોરીન તો અહીંયા લાગી ગયો, તો એક ક્લોરીન લીધો તો તે HCl બનાવશે,
સૂર્યપ્રકાશની હાજરીમાં ફરીથી પાછા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, એટલે કે ભાઈ CH2Cl2 પ્લસ Cl2 સાથે પ્રક્રિયા થાય તો શું થાય? CHCl3 HCl છૂટો પડે સૂર્યપ્રકાશની હાજરીમાં. ફરીથી પ્રક્રિયા થાય છે CHCl3 પ્લસ Cl2 તો શું થશે? CCl4 પ્લસ HCl સૂર્યપ્રકાશની હાજરીમાં. તો આવી રીતે એક પછી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થતું જાય છે અને એક કરતા અનેક નિપજોનું નિર્માણ થાય છે. જો અનેક નિપજોનું નિર્માણ થાય છે તો CH3Cl નું નિર્માણ થયું, CH2Cl2 નું નિર્માણ થયું, CHCl3 નું નિર્માણ થયું, CCl4 નું નિર્માણ થયું. કે આપણી જે NCERT ની બુક છે એની અંદર ખાલી આ એક સમીકરણ જ આપ્યું છે, બરાબર. તો તમારે આ એક જ લખવાનું ચાલશે, આ 3 નો લખો તો ચાલે. પણ અહીંયા આપ્યું છે તો ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે છે, તો આવી રીતે એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરતો હોય, બરાબર. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો. સ્ટુડન્ટ, આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા કાર્બન સંયોજનોનો અભ્યાસ કર્યો. એમાં આપણે અમુક મહત્વના જે કાર્બન સંયોજનો છે તેનો અભ્યાસ કરવાના છે, જેમાં આવે છે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. તો આપણે બંનેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજવાના છે. તો સૌથી પહેલા તો લઈએ કે ઇથેનોલ, કે ઇથેનોલનો અભ્યાસ કરીએ. તો સ્ટુડન્ટ, તમારે જો ઇથેનોલનું અણુસૂત્ર લખવું હોય તો લખી શકો, બરાબર. જો સ્ટુડન્ટ શું થાય છે કે ઇથેનોલ, ઇથેનોલમાં અંદર શું હોય છે કે ઇથેન વત્તા ઓલ, બરાબર. કે કાર્બનના કેટલા અણુ હોય છે? 2 અણુ હોય છે, તો કાર્બન કાર્બન લખ્યા. હવે ઓલ, ઓલ કોને લાગે છે? ઓલ પ્રત્યે કયા ક્રિયાશીલ સમૂહને લાગે છે? આલ્કોહોલને લાગે છે, બરાબર. કે આલ્કોહોલ હોય તો શું લાગે છે? ઓલ લાગે છે. તો આપણને ખબર પડી કે જે ક્રિયાશીલ સમૂહ છે તે કયો છે? આલ્કોહોલ છે. તો કાર્બન કાર્બન સાથે એક OH જોડી દીધા. હવે જે બાકીના બંધ છે તે કોની સાથે બનાવે છે? હાઇડ્રોજન સાથે બનાવે છે. તો જો શું થયું? કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને OH. તો આપણે ઇથેનોલનું જો રાસાયણિક સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ઇથેનોલનું રાસાયણિક સૂત્ર થશે CH3CH2 અને OH. તો સ્ટુડન્ટ, હવે આપણે સમજીએ કે જે ઇથેનોલ છે તે ઇથેનોલના ભૌતિક ગુણધર્મ કયા કયા છે. અને ભૌતિક ગુણધર્મ સમજતા પહેલા આપણે જોઈએ કે જે ઇથેનોલ છે, ઇથેનોલનો ઉપયોગ ક્યાં થાય છે? ઇથેનોલનો ઉપયોગ થાય છે નશાયુક્ત પીણા બનાવવા માટે, બરાબર, દારૂ બનાવવા માટે. એટલે કે તેને આલ્કોહોલ પણ કહે છે. ઇથેનોલનું સામાન્ય નામ આલ્કોહોલ પણ છે, બરાબર. કે જે દારૂ છે તે દારૂની અંદર ઇથેનોલનો ઉપયોગ થયો હોય છે. તો સ્ટુડન્ટ, આપણે તેના ભૌતિક ગુણધર્મ સમજવાના છે. તો સૌથી પહેલો ગુણધર્મ સમજીએ કે જે ઇથેનોલ છે તે ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે, બરાબર. પ્રવાહી સ્વરૂપમાં હોય ઓરડાના તાપમાને, અને કેવું હોય છે? રંગવિહીન હોય છે, એને કઈ કલર હોતો નથી, બરાબર. પહેલો ભૌતિક ગુણધર્મ છે. બીજો છે કે તેનું ગલન બિંદુ 156 કેલ્વિન હોય. તો સ્ટુડન્ટ, અહીંયા આપણે થોડુંક સમજી લઈએ કે જે એકમ છે તે એકમ સમજી લઈએ તાપમાનનો. કે અત્યાર સુધી તમે સમજતા આવ્યા છો ડિગ્રી સેન્ટીગ્રેડ અને કેલ્વિન, પણ બંને વચ્ચેનો તફાવત લગભગ તમને નહીં ખબર હોય. આપણે થોડુંક સમજી લઈએ કે કોઈ પણ એકમ હોય ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર એકમ, એને જો મારે કેલ્વિનમાં ફેરવવો હોય તો શું કરવાનું? 253 વડે સરવાળો કરી દેવાનો. આપણે સમજીએ, માની લો કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે, બરાબર. હવે આ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ જે તાપમાન છે એ તાપમાનને મારે કેલ્વિનના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273 કરવાના, બરાબર. કેટલો જવાબ આવે છે? 293. તો 293 કેલ્વિન કહેવાય. 293 કેલ્વિન કહી શકો, અથવા તો તમે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ કહી શકો. સમજાય છે? જેવી રીતે આપણે 1 કિલો કહીએ અથવા તો 1000 ગ્રામ કહીએ, બંનેનો મતલબ સરખો થાય. એવી જ રીતે અહીંયા 20 ડિગ્રી સેન્ટીગ્રેડ કયો તો પણ ચાલે, અથવા તો 293 કેલ્વિન કયો તો પણ ચાલે. તો એવી રીતે જે ઇથેનોલ છે તે ઇથેનોલનું ગલન બિંદુ છે 156 કેલ્વિન. અને ગલન બિંદુ કોને કહેવાય? તમને ખબર છે બધાને. કોને કહેવાય ગલન બિંદુ? ગલન બિંદુ એટલે કે જે તાપમાને જે ઇથેનોલ છે, એટલે કે કોઈ પણ પદાર્થ છે તે પદાર્થ ઘન સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય, એટલે કે 156 કેલ્વિન તાપમાને પ્રવાહીમાંથી તે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. એવી જ રીતે જે ઇથેનોલ છે તે ઇથેનોલનું ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન, બરાબર. ઉત્કલન બિંદુ કોને કહેવાય? પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાય. એટલે એને આપણે જો ગરમ કરીએ ને 351 કેલ્વિન જેટલું તાપમાન આપીએ તો તે વાયુ સ્વરૂપમાં પરિવર્તિત થઈ જશે. સમજાય છે સ્ટુડન્ટ? અને બીજો એક અગત્યનો ભૌતિક ગુણધર્મ છે કે તે પાણીમાં દ્રાવ્ય થાય છે, કે પાણીની અંદર તે દ્રાવ્ય થાય, ઓગળી જાય છે પૂરેપૂરું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ, આપણે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મ સમજીએ. એમાં પહેલો ગુણધર્મ છે કે ઇથેનોલની સોડિયમ સાથેની પ્રક્રિયા. જે સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુ સાથે જો ઇથેનોલ પ્રક્રિયા કરે તો શું મળે છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો એના માટે આપણે આવું એક
સેટઅપ લઈ લઈએ અને આ સેટઅપ ઓલરેડી તમે વાકેફ છો. ક્યાં જોયું હતું આવું સેટઅપ? આવું સેટઅપ આપણે ચેપ્ટર 2 ની અંદર જોયું હતું કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. હવે એસિડની જગ્યાએ આપણે શું લેવાનું છે? ઇથેનોલ. ઇથેનોલની સોડિયમ સાથેની પ્રક્રિયા કરીને જોઈએ કે શું મળે છે. તો કસનળીની અંદર આપણે ઇથેનોલ લઈએ, એની અંદર સોડિયમ ધાતુના ટુકડા નાખીએ તો તમે જોશો કે એક વાયુ ઉત્પન્ન થાય છે ને એ વાયુ કયો હશે? હાઇડ્રોજન વાયુ હશે. બરાબર કે જેવી રીતે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે એવી જ રીતે ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે અને શું બનાવે છે? સોડિયમ ઇથોક્સાઇડ બનાવે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આ તમારે જે સેટઅપ છે તે યાદ રાખવાની જરૂર નથી, આ ખાલી સમજવા પૂરતું છે. અને આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાનું જો આપણે રાસાયણિક સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકીએ કે જો ઇથેનોલની સોડિયમ સાથેની પ્રક્રિયા, બરાબર, એટલે સૌથી પહેલા ઇથેનોલ લખીએ, CH3CH2OH, એની સોડિયમ સાથે પ્રક્રિયા કરી એને તો આપણને શું બનાવે છે? સોડિયમ ઇથોક્સાઇડ આપે છે. તો સોડિયમ ઇથોક્સાઇડનું જે રાસાયણિક સૂત્ર છે તે ખાસ અગત્યનું છે, ધ્યાન રાખજો સ્ટુડન્ટ. જો શું થાય છે? CH3CH2ONA અથવા તો O- અને Na+, બરાબર. અહીંયા માઇનસ અને પ્લસ ખાલી સમજવા પૂરતા છે. સોડિયમ ઇથોક્સાઇડ છે તે સોડિયમ ઇથોક્સાઇડનું જે રાસાયણિક સૂત્ર છે તે ખાસ અગત્યનું છે કે CH3CH2ONA, સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ આપે છે. અહીંયા સમજીએ જો શું થાય છે. અને સ્ટુડન્ટ સૌથી પહેલા તો આ જે સમીકરણ છે તે સમીકરણને આપણે સમતોલિત કરી લઈએ. તો કઈ રીતે કરશો? અહીંયા જુઓ CH3CH2O, આ બાજુ પણ CH3CH2O તો છે જ તે, બરાબર. પછી કયો છે? સોડિયમ. સોડિયમ 1, સોડિયમ 1, હાઇડ્રોજન અહીંયા 1 છે પછીનો, અહીંયા કેટલા છે? 2 છે. તો આને આપણે 2 વડે ગુણી દઈએ, બરાબર. હવે જો આને 2 વડે ગુણીએ તો આ બાજુ પણ 2 વડે ગુણવા પડશે. તો બંને બાજુ 2 વડે ગુણી નાખ્યા તો જો અહીંયા કેટલા છે? 2 મલ્ટીપ્લાય છે અને આગળ CH3CH2O 2 મલ્ટીપ્લાય છે, CH3CH2O છે, એટલું સરખું છે. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. OH ની અંદર હાઇડ્રોજન 2, અહીંયા પણ હાઇડ્રોજન 2. હવે વધ્યા કેટલા? સોડિયમ. સોડિયમ અહીંયા કેટલા છે? 2 છે. આ બાજુ કેટલા છે? 1 જ છે. તો આને 2 વડે ગુણી નાખીએ, સમીકરણ સમતોલિત થઈ ગયું, બરાબર સ્ટુડન્ટ. તો ઇન શોર્ટ તમારે અહીંયા ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જેવી રીતે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એવી જ રીતે ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરે ત્યારે કયો વાયુ આપે છે? હાઇડ્રોજન વાયુ આપે છે અને સોડિયમ ઇથોક્સાઇડ બનાવે છે. એક સમીકરણ સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે બીજી એક અગત્યની રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કે H2SO4 સાથેની પ્રક્રિયા. કે ઇથેનોલની જો H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? તો સ્ટુડન્ટ આ પ્રક્રિયાનું આપણે સમીકરણ સમજીએ કે જો શું થાય. તમારે સમીકરણ જ યાદ રાખવાનું છે. ઇથેનોલ લીધું તો CH3CH2OH, બરાબર. આપણે તેને જે બંધના સ્વરૂપમાં લખી લઈએ કે કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. અહીંયા બીજો કાર્બન જે ક્રિયાશીલ સમૂહ છે અહીંયા નીચે લખીએ OH, હાઇડ્રોજન, હાઇડ્રોજન, બરાબર. ઇથેનોલ લખી દીધું. એની પ્રક્રિયા કરવાની છે H2SO4 સાથે પ્રક્રિયા કે H2SO4 સાથે પ્રક્રિયા કરવાની. અને બીજી એક અગત્યની વાત સ્ટુડન્ટ કે અહીંયા H2SO4 પ્રક્રિયામાં ભાગ નથી લેતો, બરાબર. કે જે H2SO4 સાથે પ્રક્રિયા થાય, સાંદ્ર H2SO4 લેવાની છે, તે પ્રક્રિયામાં ભાગ નથી લેતો. શું કરે છે કે તે પ્રક્રિયાને ઝડપી બનાવે છે અથવા તો પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય છે, ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. એટલે આપણે એરો ઉપર લખીશું સાંદ્ર H2SO4. અને આ જે દ્રાવણ બને છે તે દ્રાવણને ગરમ પણ કરવું પડે છે, બરાબર સ્ટુડન્ટ. તો જો શું થયું કે જે ઇથેનોલ છે એ ઇથેનોલને જો આપણે ગરમ કરીએ તો આપણને મળે છે ઇથિન અને H2O પાણી મળે છે, બરાબર. કઈ રીતે મળે છે આપણે સમજીએ. જો શું થાય છે કે ઇથેનોલ છે એની અંદર અહીંયા નીચે જોવો કે OH અને હાઇડ્રોજન એ બંનેમાંથી જે H2O પાણી છે તે પાણીનો અણુ છૂટો પડે છે. અહીંયાથી જે બંધ છે તે તૂટે છે અને પાણીનો અણુ છૂટો બને છે તો H2O મળે છે. અને એક એક બંધ જે મળ્યા ને એ બંને કાર્બન દ્વિબંધથી જોડાય છે. પેલા કેવા બંધથી જોડાણા હતા? એક બંધથી. હવે કેવા બંધથી જોડાશે? દ્વિબંધથી જોડાશે. અને અહીંયા જે હાઇડ્રોજન અને OH જે ક્રિયાશીલ સમૂહ છે એ બંને ભેગા થઈને જે પાણીનો અણુ બનાવે છે તે પાણીનો અણુ છૂટો પડે છે. સમજાય છે સ્ટુડન્ટ? તો ઇથેનોલની જો આપણે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ અને જે કઈ દ્રાવણ બને છે તે દ્રાવણને ગરમ પણ કરવું પડે છે. કેટલા તાપમાને ગરમ કરવું પડે છે? 443 કેલ્વિન તાપમાને ગરમ કરવું પડે છે જે કઈ દ્રાવણ છે તેને, તો જ આ પ્રક્રિયા થાય છે. અને આપણને શું મળે છે? ઇથિન મળે છે. દ્વિબંધ હોય તો કયું આવે? ઇથિન આવે. CH2CH2, બરાબર. ઇથિન બંધ મળે છે. અને સાથે સાથે શું મળે છે? H2O પાણી મળે છે. અને બીજી એક અગત્યની વાત સ્ટુડન્ટ કે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે કે આ પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થાય છે. તો જે સાંદ્ર H2SO4 છે તે સાંદ્ર H2SO4 નિર્જલીકરણ કરતા તરીકે થાય છે, બરાબર. નિર્જલીકરણ કરતા એટલે કે તે પાણીનો અણુ દૂર કરે છે. જેવી રીતે આપણે ઓક્સિડેશન જોયું કે ઓક્સિડેશનની અંદર શું થાય છે કે ઓક્સિડેશનની અંદર જો કોઈ પદાર્થ ઓક્સિજનનો અણુ દૂર કરતો હોય કે ઓક્સિડેશન કરતો હોય તો તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય, બરાબર. કે તેના દ્વારા
જે કઈ બીજો પદાર્થ છે તેને અંદર ઓક્સિજન દૂર થતું હોય તો તેને ઓક્સિડેશન કરતા કહેવાય. એવું જ અહીંયા છે કે અહીંયા શું થાય છે કે સાંદ્ર H2SO4 ના કારણે પાણીનો અણુ દૂર થાય છે. તો જે સાંદ્ર H2SO4 છે તેને નિર્જલીકરણ કરતા કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે ભૌતિક ગુણધર્મો જોયા અને રાસાયણિક ગુણધર્મો જોયા. હવે આપણે સમજીએ કે જે ઇથેનોલ છે તે ઇથેનોલના ઉપયોગ કયા કયા છે. બરાબર? જેવી રીતે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જે કાર્બન સંયોજનો છે તે કાર્બન સંયોજનોને જો આપણે ગરમ કરીએ તો શું આપે છે? ઉષ્મા આપે છે. બરાબર? તો જે ઇથેનોલ છે તે ઇથેનોલનો ઉપયોગ બળતણમાં થાય છે. ઘણીવાર શું થાય છે કે પેટ્રોલ સાથે મિક્સ કરવામાં આવે છે, બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને બીજો અગત્યનો એનો ઉપયોગ એવો છે કે તે કફ સિરપમાં થાય છે કે દવાઓમાં થાય છે. બરાબર? કે જે પાણીની અંદર દ્રાવ્યતા છે તે ગુણધર્મના કારણે કફ સિરપની અંદર થાય છે કે જે આપણને શરદી થઈ ગઈ હોય, કફ થઈ ગયો હોય, ઉધરસ થઈ ગઈ હોય તો કોનો ઉપયોગ થાય છે? ત્યારે જે આપણે લિક્વિડ લઈએ છીએ, બરાબર, કે એક લિક્વિડ બોટલ આપે નોર્મલી ડોક્ટર તમને, તો એની અંદર શું હોય છે કે તેની અંદર થોડાક પ્રમાણમાં આલ્કોહોલ હોય છે, વધુ પ્રમાણમાં નહીં, થોડાક પ્રમાણમાં આલ્કોહોલ હોય છે. આ સિવાય સ્ટુડન્ટ નશાયુક્ત પીણા બનાવવા આપણે આગળ વાત કરી તે પ્રમાણે. અને બીજો એક અગત્યનો ગુણધર્મ છે કે ચેપનાશક તરીકે. બરાબર? કે કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય ત્યારે શું હોય છે કે તે ચેપનાશક તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને ચેપ ન લાગે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે મહત્વપૂર્ણ કાર્બન સંયોજનની અંદર નેક્સ્ટ સંયોજન જોઈએ કે ઇથેનોઇક એસિડ. બરાબર? તો ઇથેનોઇક એસિડ, તો સ્ટુડન્ટ તમને ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર જો લખવાનું કીધું હોય તો તમે લખી શકો. સિમ્પલ છે, ઇથેન. ઇથેન એટલે કાર્બનના બે અણુ હશે ને ઓઇક એસિડ. બરાબર? એટલે કે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ હશે COOH, તો શું થશે સૂત્ર? CH3COOH. બહુ સિમ્પલ છે સ્ટુડન્ટ. બરાબર? ઇથેનોઇક એસિડને સ્ટુડન્ટ એસિટિક એસિડ પણ કહે છે. શું કહેવાય? એસિટિક એસિડ. બરાબર? તો હવે આ જે કાર્બનિક સંયોજન છે, કાર્બનના જે સંયોજન છે, તો એના સૌથી પહેલા તો ભૌતિક ગુણધર્મો જોઈએ કે ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો શું છે. તો સૌથી પહેલા તો જોઈએ કે તેની ભૌતિક અવસ્થા, એટલે કે તે ઘન, પ્રવાહી કે વાયુ કયા સ્વરૂપમાં હોય છે, તેની ભૌતિક અવસ્થા શું છે. તો તે રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. તો અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો કે કેવું ઇમેજ છે એની? રંગવિહીન હોય છે. કે જે ઇથેનોઇક એસિડ છે તે કેવું હોય છે? રંગવિહીન હોય છે. તેનો કોઈ કલર નથી હોતો, પાણી જેવું લાગે છે. બરાબર? તો રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે કે એની જે સ્મેલ હોય એ કેવી હોય છે? ખટાશયુક્ત સ્મેલ હોય. અને સિમ્પલ વાત છે સ્ટુડન્ટ, સ્વાભાવિક છે કે શું છે? એસિડ છે, એસિડ હોય તો તે સ્વભાવે કેવું હોય? એને જો આપણે ચાખીએ તો કેવું લાગે? ખટાશયુક્ત હોય. તો તેની સ્મેલ પણ કેવી હોય છે? ખટાશયુક્ત જ હોય ને. બરાબર? તો તે રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. હવે આપણે જોઈએ કે તેનું ગલન બિંદુ, કે તેનું ગલન બિંદુ શું છે. તો સ્ટુડન્ટ તમને ખબર છે કે ગલન બિંદુ કોને કહેવાય? કે જે તાપમાને કોઈ પણ પદાર્થ હોય તે પદાર્થ પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય તો તેને કહેવાય ગલન બિંદુ. બરાબર? કે ઘન અવસ્થાની અંદર આવે છે પ્રવાહીમાંથી તો તેને કહેવાય ગલન બિંદુ. તો તેનું ગલન બિંદુ છે 290 કેલ્વિન. બરાબર? ખૂબ જ નાનું છે, 290 કેલ્વિન. આપણે જો તેને ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર આપણને ખબર પડે છે તો તેને તેમાં જો કન્વર્ટ કરીએ તો શું થાય કે 290 માઇનસ 273 કરો તો હવે આપણને જે કઈ તાપમાન મળશે એ કેમાં મળશે? એ મળશે ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર. તમને ખબર છે કે કેલ્વિન બરાબર શું થાય? ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273. તો આપણને જો કેલ્વિનની અંદર માપ આપ્યું છે -273 કરી નાખીએ તો આપણને ડિગ્રી સેન્ટીગ્રેડની અંદર માપ મળી જાય. તો 290 માઇનસ 273 કેટલા છે? 10, 8, 1, 7, 17 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર? તો તમે ઇમેજિન કરી શકો કે તેનું જે ગલન બિંદુ છે, ગલન બિંદુ કેટલું છે? ખૂબ જ નાનું છે. બરાબર? પાણીનું ગલન બિંદુ શું છે આ હિસાબે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જે ગલન બિંદુ છે એ કેટલું છે? 17 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનો મતલબ એમ થાય કે જે શિયાળો આવે, બરાબર, કે જેની અંદર તાપમાન શિયાળામાં કેવું હોય? નીચું તાપમાન હોય. તો શિયાળાની અંદર શું થાય છે કે જે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે અને કંઈક આવું દેખાય છે. બરાબર? તો અહીંયા જોવો સ્ટુડન્ટ કે જે ઇથેનોઇક એસિડ છે એ કેવું દેખાય છે? તમને ગ્લેશિયસ જેવું દેખાય છે. બરાબર? કે જે બરફ હોય, આપણે હિમાલયની અંદર જોવો તો કેવા હોય? મોટા મોટા ગ્લેશિયસ હોય. બરાબર? કે જે પાણી હોય છે પાણી બરફની અંદર રૂપાંતર પામી જઈને આવા ગ્લેશિયસ બનાવે છે. તો અહીંયા પણ તમે એનો જે ઇથેનોઇક એસિડ છે, ઇથેનોઇક એસિડને જોવો તો કેવું દેખાય છે? ગ્લેશિયસ જેવું દેખાય છે. એના કારણે સ્ટુડન્ટ જે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડને ગ્લેશિયલ એસિટિક એસિડ પણ કહે છે. શું કહેવાય? ગ્લેશિયલ એસિટિક એસિડ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ જોઈએ કે ગલન બિંદુ તો જોઈ લીધું, 290 કેલ્વિન છે. તો ઉત્કલન બિંદુ કેટલું છે કે જે તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે તો તેને કહેવાય ઉત્કલન બિંદુ. તો તે છે 391 કેલ્વિન. બરાબર? કેટલા છે? 391
કેલ્વિન. અહીંયા તમારે કન્વર્ટ કરવાની જરૂર નથી, આ એકચ્યુઅલી ખાલી સમજવા માટે આપણે કન્વર્ટ કર્યા છે કે ભાઈ ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપણે નોર્મલી ખબર પડે છે કે ભાઈ આપણું જે એટમોસ્ફિયર હોય એ 30 ડિગ્રી અરાઉન્ડ હોય નોર્મલી, શિયાળાની અંદર ઘટી જાય છે, બરાબર સ્ટુડન્ટ. તો જે ઇથેનોઇક એસિડ છે તેનું ઉત્કલન બિંદુ છે 391 કેલ્વિન. અને સ્ટુડન્ટ જે ઇથેનોઇક એસિડ હોય છે કેવો હોય છે? નિર્બળ એસિડ છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે ભાઈ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ કોને કહેવાય? તો પ્રબળ એસિડ એને કહેવાય કે જો આપણે તેને પાણીની અંદર નાખીએ તો તેનું સંપૂર્ણપણે આયનીકરણ થઈ જાય છે, બરાબર. જેમ કે આપણે વાત કરીએ તો માની લો કે આ બે બીકર છે, બે ની અંદર પાણી ભર્યું છે, કે આની અંદર જો હું HCl નાખું અને આની અંદર હું એસિટિક એસિડ નાખું CH3COOH, તો શું થશે કે અહીંયા જેટલું મેં HCl નાખ્યું હશે ને તો એ પૂરેપૂરા HCl નું એટલે કે 100% HCl નું H+ અને Cl- આયન બની જશે, બરાબર. તો આને કહેવાય પ્રબળ એસિડ. શું કહેવાય? પ્રબળ એસિડ. હવે સ્ટુડન્ટ નિર્બળ એસિડ કોને કહેવાય? તો નિર્બળ એસિડ ની અંદર માની લો કે અહીંયા મેં નાખ્યું છે CH3COOH, પાણીની અંદર નાખ્યું. તો આ કેસની અંદર જસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે કે આ કેસની અંદર માની લો કે ભાઈ 70% જે CH3COOH છે એનું રૂપાંતર થઈ ગયું H+ અને CH3COO- ની અંદર, બરાબર. કે 30% નું નો થયું, 30% CH3COOH સ્વરૂપમાં જ છે, બરાબર. તો આને કહેવાય નિર્બળ એસિડ. કે અહીંયા જે છે એ વધુ માત્રાની અંદર આપણને H+ અને Cl- આયન આપે છે, અહીંયા ઓછા માત્રાની અંદર H+ અને CH3COOH- આયન મળે છે. એટલે જે ઇથેનોઇક એસિડ છે એને કહેવાય નિર્બળ એસિડ, બરાબર સ્ટુડન્ટ. અને એસિટિક એસિડમાં પાણીમાં બનાવેલ 5 થી 8% દ્રાવણને સરકો એટલે કે વિનેગર કહે છે, બરાબર. તો માની લો કે આવી રીતે કોઈ પણ એક પાત્ર છે, આ પાત્રની અંદર 5 થી 8% શું લીધું? એસિટિક એસિડ લીધું. આની અંદર 5 થી 8% એસિટિક એસિડ છે, એસિટિક એસિડ. અને બાકીનું શું છે? બાકીનું છે પાણી, બરાબર. એટલે બાકીના કેટલા છે? 95 થી 82, 8 છે એટલે 92%, બરાબર. કે બાકીનું 95 થી 92% પાણી હોય. તો અહીંયા હવે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું એક નામ આપ્યું છે જેને કહેવાય વિનેગર સરકો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે મહત્વપૂર્ણ કાર્બન સંયોજનની અંદર ઇથેનોઇક એસિડ જોતા હતા, તો તેના આપણે ભૌતિક ગુણધર્મો જોયા. હવે આપણે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો તેના રાસાયણિક ગુણધર્મ સૌથી પહેલા તો જોઈએ કે એસ્ટરીકરણ પ્રક્રિયા. કે એસ્ટરીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો એની અંદર શું થાય છે કે ઇથેનોઇક એસિડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને એસ્ટર અને પાણી બનાવે છે, બરાબર. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. કે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો જોવાના છે તો ઇથેનોઇક એસિડ ઇથેનોલ સાથે એસ્ટર અને પાણી બનાવે છે. તો આપણે તેનું સ્ટેટમેન્ટ લખી લઈએ કે ઇથેનોઇક એસિડ ખનિજ એસિડ એટલે કે HCl, HNO3, H2SO4 ઉદ્દીપકની હાજરીમાં ખનિજ આલ્કોહોલ સાથે પ્રક્રિયાથી એસ્ટર બનાવે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. કે આ પ્રક્રિયાની અંદર એસ્ટર બને છે એટલે એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય. અને બીજો એક નવો શબ્દ આવ્યો કે ખનિજ એસિડ. ખનિજ એસિડ કોને કહેવાય? તો જે HCl છે, HNO3 છે, H2SO4 છે, આ પ્રકારના જે એસિડ છે તેને કહેવાય ખનિજ એસિડ. તો ઇથેનોઇક એસિડ ખનિજ એસિડ ઉદ્દીપક છે. ઉદ્દીપકનો મતલબ તમને ખબર છે શું થાય? કે તે પ્રક્રિયાની અંદર ભાગ લેતો નથી પણ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે. આપણે ઓલરેડી વ્યાખ્યા સમજી ચૂક્યા છીએ કે ઉદ્દીપકની હાજરીમાં ખનિજ આલ્કોહોલ સાથે પ્રક્રિયાથી એસ્ટર બનાવે છે. આલ્કોહોલ એટલે કે ઇથેનોલ, બરાબર. એની સાથે પ્રક્રિયાથી એસ્ટર બનાવે છે. તો હવે આપણે તેનું રાસાયણિક સમીકરણ જોઈએ. તો જો ઇથેનોઇક એસિડ તમને ખબર છે CH3COOH, બરાબર, બે જ કાર્બન હશે. તો આપણે તેનું બંધારણ જોઈએ. તો હાઇડ્રોજન, કાર્બન, 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 CH3COO એટલે ડબલ O, CH3COOH અને એક OH, બરાબર. તો જો CH3COOH ઇથેનોઇક એસિડ થઈ ગયું. કોની સાથે પ્રક્રિયા કરે છે? ઇથેનોલ સાથે. ઇથેનોલ એટલે તમને ખબર છે કયો પ્રત્યય લાગે છે? OH હશે, ક્રિયાશીલ સમૂહ, બરાબર. એટલે તેનું સૂત્ર શું થશે? કાર્બન 2 છે CH3 CH2 OH
સિમ્પલ છે. તો આ જ રીતે આપણે બંધારણ દોરીએ. કેટલા કાર્બન હશે? 2 કાર્બન હશે. CH3 CH2OH, બરાબર. તો કાર્બનના જે 4 બંધ હતા બની ગયા, થઈ ગયું સિમ્પલ. કોની સાથે પ્રક્રિયા કરે છે? અને આ જે પ્રક્રિયા છે એ બંને બાજુ થાય છે, એટલે એટલા માટે આપણે એને આ રીતે દર્શાવીએ. કોની હાજરીમાં હોય છે? ખનિજ એસિડની હાજરીમાં. ખનિજ એસિડ એટલે કે ઉપરમાંનું કોઈ પણ હોઈ શકે, HCl, HNO3 કે H2SO4 કોઈ પણ હોઈ શકે. અહીંયા શું છે? ઇથેનોઇક એસિડ. અહીંયા છે ઇથેનોલ. શું બનાવે છે? એસ્ટર પ્લસ પાણી બનાવે છે. તો જો શું થશે કે અહીંયા OH છે, તો OH બંધ કઈ રીતે હશે? એકચ્યુઅલી કે O સાથે દ્વિબંધ છે, બરાબર. કે અહીંયા જે OH છે કઈ રીતે હોય? આ રીતે હોય કે O છે અને ઓક્સિજન દ્વિબંધ બનાવે, એટલે એ 2 બંધ જોઈએ ભાગીદારી કરે, એટલે એક કાર્બન સાથે કરે ને એક અહીંયા હાઇડ્રોજન સાથે કરે. આ રીતે હોય ને OH, બરાબર. અને અહીંયા ઓક્સિજન છે એક ડાયરેક્ટ કાર્બન સાથે દ્વિબંધ બનાવે છે. આ ઓક્સિજન એક કાર્બન સાથે બંધ બનાવે, એક હાઇડ્રોજન સાથે બંધ બનાવે. તો જો આ પ્રક્રિયાની અંદર શું થાય છે કે અહીંયાથી એક હાઇડ્રોજન, બરાબર, કે અહીંયા જે OH છે એ OH નો એક હાઇડ્રોજન અને અહીંયા ઇથેનોલનો OH, આ બંને સંયોજાઈને H2O બનાવે છે. શું બનાવે? H2O, પાણી બનાવે છે અને એસ્ટર બનાવે છે. તો એસ્ટરનું શું થશે? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ CH કાર્બન, અહીંયા દ્વિબંધ બન્યો, એક અહીંયા ઓક્સિજન છે, બરાબર. તો એક ઓક્સિજન હશે એટલે કે CH3C એક ઓક્સિજન સાથે બંધ બનાવે, અને અહીંયા જે ઓક્સિજન છે એ હવે અહીંયા બંધ બનાવશે. અહીંયા કાર્બન છે એટલે CH2 CH3. તો અહીંયા કાર્બન સાથે આ હાઇડ્રોજન અને અહીંયા કાર્બન સાથે 3 હાઇડ્રોજન. સમજાય છે સ્ટુડન્ટ? કે અહીંયા જે બંધ બન્યો એ બંધ ક્યાં બને જશે? અહીંયા. અને અહીંયા H2O જોઈન્ટ થઈને H2O પાણી બનાવે છે. જો શું બનાવ્યું? CH3 COO CH2 CH3. આને કહેવાય એસ્ટર. શું કહેવાય? એસ્ટર પ્લસ પાણી. તો આ રીતે પ્રક્રિયા થઈ શકે. ઇથેનોઇક એસિડ ઇથેનોલ સાથે ખનિજ એસિડની હાજરીમાં ઉદ્દીપક તરીકે એસ્ટર અને પાણી બનાવે છે. ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે અહીંયા જે CH3COOH હતું તો એની અંદર COO તો હતું જ, તે ડબલ એક ઓક્સિજન છે એ ડબલ બંધમાં જોડાયેલો હોય, અને એક ઓક્સિજન કાર્બન સાથે એક બંધમાં અને હાઇડ્રોજન સાથે એક બંધમાં જોડાયેલો હોય. તો અહીંયા આ એક બંધ તૂટે અને અહીંયા OH હોય એ તૂટે. એ બંને સંયોજાઈને H2O પાણી બનાવે છે, અને અહીંયા જે કાર્બન હોય છે એ કાર્બન અહીંયા જોઈન્ટ થઈ જાય, બરાબર. તો શું બનશે? CH3 હતું એનું એ કાર્બન સાથે આ દ્વિબંધ બનાવ્યો, અહીંયા ઓક્સિજન હતો, આ ઓક્સિજનને એક અહીંયા કાર્બન સાથે બંધ બનાવ્યો, એક આ કાર્બન સાથે બંધ બનાવ્યો અહીંયાના, બરાબર. અને CH2 CH3 બનાવ્યું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે જોવો સ્ટુડન્ટ કે જે એસ્ટર છે ને એ એસ્ટર ની જે ગુણધર્મ છે એ કેવો છે કે એ ખૂબ જ સુગંધિત સ્મેલ આપે છે, બરાબર. એટલે તેનો ઉપયોગ મીઠી વાસ આપે છે. એકચ્યુઅલી કહેવાય કે આપણે જે અત્તર હોય ને એ અત્તર બનાવવા માટે એસ્ટરનો ઉપયોગ થાય છે. અમુક ખાદ્ય પદાર્થો બનાવવા માટે કે જેની અંદર કોઈ સુગંધની જરૂર હોય તો તેને એસ્ટર ઉમેરવામાં આવે છે, બરાબર. હવે જો એસ્ટરની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? કે આપણે હવે એસ્ટરને ડાયરેક્ટલી આ રીતે લખીએ કે ભાઈ CH3COO CH2 CH3 એની પ્રક્રિયા થાય છે NaOH સાથે. જો NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે કે CH3COO Na, બરાબર, અને OH, એટલે કે એક આપણને મળશે CH3CH2OH મળશે પ્લસ CH3COO Na, બરાબર. તો આ રીતે મળશે. આને કહેવાય સોડિયમ એસિટેટ. શું કહેવાય? સોડિયમ એસિટેટ. અને આ તો આપણું જોતું જ તે CH3CH2OH ઇથેનોલ, બરાબર. આ છે આપણું એસ્ટર અને આ છે આપણું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જોવો સ્ટુડન્ટ
કે એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ફરીથી શું મળ્યું કે જે ઇથેનોલ હતો એ ફરીથી આપણને ઇથેનોલ તો મળી જ ગયો, પણ બીજું શું મળ્યું કે જે અહીંયા એસિટિક એસિડ હતું એટલે કે ઇથેનોઇક એસિડ, કાર્બોક્સિલિક એસિડ કહેવાય ને, અહીંયા જે ઇથેનોઇક એસિડ છે એક ટાઈપનું કાર્બોક્સિલિક એસિડ જ છે, કારણ કે તેમાં કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. તો જે કાર્બોક્સિલિક એસિડ છે એનો શું મળ્યો, સોડિયમ ક્ષાર મળ્યો. હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ અહીંયા લાગી ગયું કે CH3COO અને અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ લાગી ગયો, બરાબર સ્ટુડન્ટ. તો આને કહેવાય કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. શું કહેવાય, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. કારણ કે અહીંયા જે એટલો પાર્ટ છે એ શું છે, કાર્બોક્સિલિક એસિડનો છે, અહીંયા સોડિયમ છે, તો કહેવાય કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. હવે જે સોડિયમ ક્ષાર છે કાર્બોક્સિલિક એસિડનો, બરાબર, તો તેનો ઉપયોગ એકચ્યુઅલી સાબુ બનાવવા માટે થાય છે. શું થાય છે, સાબુ બનાવવા માટે. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને કહેવાય સાબુનીકરણ પ્રક્રિયા. શું કહેવાય, સાબુનીકરણ પ્રક્રિયા. આપણે જ્યારે આગળ જોશું કે જે સાબુ છે, બરાબર, કે આપણે જે નોર્મલી નાવાની અંદર જે સાબુ યુઝ કરીએ છીએ તે, તો એની અંદર શું હોય કે એની અંદર આવી રીતે કાર્બોક્સિલિક એસિડની લાંબી ચેન હોય અને તેના સોડિયમ ક્ષાર હોય, બરાબર, એટલે કે એન્ડ ઉપર સોડિયમનો અણુ હોય છે. આપણે સૂત્ર જોશું એટલે વધુ ખ્યાલ આવશે. નેક્સ્ટ આપણો જે ટોપિક છે સાબુ અને પ્રક્ષાલકો, એની અંદર. તો આ છું તમારું સોડિયમ એસિટેટ, અને આ જે પ્રક્રિયા થઈ આ પ્રક્રિયાને કહેવાય સાબુનીકરણ પ્રક્રિયા. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે ઇથેનોઇક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા જોઈ કે ભાઈ બેઝ સાથે તે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો સિમ્પલ છે સ્ટુડન્ટ કે જે એસિડ છે, નોર્મલ એસિડ જે આપણો હોય, તમને ખબર છે કે જો હું HCl ની બેઝ સાથે પ્રક્રિયા કરાવું તો શું મળે મને, NaCl પ્લસ H2O મળે. આપણે જોયું કે એસિડ અને બેઝ પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. તો એવું જ અહીંયા થાય છે કે જે ઇથેનોઇક એસિડ છે, બરાબર, એક પ્રકારનું એસિડ છે, તો બેઝ સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે, ક્ષાર અને પાણી જ બનાવશે. અને સ્ટુડન્ટ આ પ્રક્રિયાને શું કહેવાય, તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. કે જેવી રીતે આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય એવી જ રીતે આ પ્રક્રિયાને પણ તટસ્થીકરણની પ્રક્રિયા જ કહે છે. તો ખનિજ એસિડની માફક, કે અહીંયા જે ખનિજ એસિડ છે HCl, એની જેમ જ તે ખનિજ એસિડની માફક ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, બરાબર. કે જેવી રીતે આ પ્રક્રિયા થાય છે એવી જ અહીંયા પ્રક્રિયા થાય છે. તો આપણે કોઈ એક્ઝામ્પલ સમજીએ. ઇથેનોઇક એસિડ CH3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે, ક્ષાર અને પાણી. તો CH3COO, અહીંયા હાઇડ્રોજન અને OH H2O બનાવશે અને એને અહીંયા લાગી જશે, Na પ્લસ H2O, બરાબર. તો આ છે આપણો ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ શું બનાવ્યું, તો CH3COO Na, અહીંયા શું બનાવ્યું, સોડિયમ એસિટેટ. શું કહેવાય આને, સોડિયમ એસિટેટ, અથવા તો આનું બીજું નામ છે કે સોડિયમ ઇથેનોએટ. શું નામ છે, સોડિયમ ઇથેનોએટ, બરાબર. આ બીજું નામ છે જે તમારે યાદ રાખવાનું છે. સોડિયમ એસિટેટ પણ કહેવાય અથવા તો સોડિયમ ઇથેનોએટ પણ કહેવાય, પ્લસ પાણી બનાવે છે. તો આ થઈ ઇથેનોઇક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. સિમ્પલ તટસ્થીકરણ પ્રક્રિયા છે કે જેવી રીતે ખનિજ એસિડ જે છે HCl, HNO3, H2SO4, જે ખનિજ એસિડ જે રીતે પ્રક્રિયા કરે છે બેઝ સાથે, એવી જ રીતે આ એસિડ પણ કરશે. ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એસિટેટ અને પાણી બનાવે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? એવી જ રીતે હવે આપણે નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મ જોઈએ કે ઇથેનોઇક એસિડની કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો શું થાય. તો જેવી રીતે આપણે જે નોર્મલ એસિડની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરી એવી જ રીતે અહીંયા પણ થશે, બરાબર. શું બનાવે છે કે તમને ખબર છે કે જે એસિડ છે એ કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર, H2O અને CO2, બરાબર, તે ત્રણ વસ્તુ બનાવતા હતા. એવું જ અહીંયા થશે કે ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. એક્ઝામ્પલ લઈ લઈએ તો ઇથેનોઇક એસિડ લઈ લઈશું સૌથી પહેલા તો CH3COOH, અને કોઈ પણ એક ધાતુ કાર્બોનેટ લઈ લઈશું
આપણે લઈએ કે ભાઈ Na2CO3 સોડિયમ કાર્બોનેટ, બરાબર. આ બંનેની જો પ્રક્રિયા કરીએ તો શું મળે છે? તો મળે છે ક્ષાર મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે, પ્લસ પાણી મળે. તો પેલા તો અહીંયા પ્લસ CO2 પ્લસ H2O લખી લઈએ, અને તે ધાતુના ક્ષાર એટલે કે ભાઈ CH3COO H ની જગ્યાએ સોડિયમ લાગી જશે ને, સોડિયમ. પ્રક્રિયાને સમતોલિત કરીએ તો અહીંયા જે સમીકરણ છે એ સમીકરણને જો આપણે સમતોલિત કરીએ તો કઈ રીતે કરીશું? સોડિયમ અહીંયા કેટલા છે? 1. અહીંયા Na2 2 છે, તો અહીંયા 2 વડે ગુણી નાખીએ. તો જો CH3COO કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો અહીંયા પણ આપણે 2 વડે ગુણી નાખીએ, તો 2CH3COOH પ્લસ Na2CO3. આગળ જોઈએ તો જો CH3COO 2, CH3COO 2, સોડિયમ 2, સોડિયમ 2. અહીંયા હાઇડ્રોજન 2 છે, CO3 છે, હાઇડ્રોજન 2, CO3 એટલે CO3 માં CO2 આવી ગયા ને એક ઓક્સિજન ઘટતો હતો તે અહીંયા આવી ગયો, બરાબર. કે અહીંયા જે હાઇડ્રોજન 2 છે એ ક્યાં આવી ગયા? H2, અને અહીંયાથી એક ઓક્સિજન અહીંયા આવી ગયો ને CO2 અહીંયા આવ્યા, બરાબર. તો થઈ ગયું સમતોલિત. આવી જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થશે, CH3COOH પ્લસ NaHCO3 સાથે પ્રક્રિયા થશે અને શું બનાવશે? સેમ વસ્તુ બનાવશે, CH3COO Na પ્લસ CO2 પ્લસ H2O બનાવશે. સમતોલિત કરીએ તો જુઓ H, અહીંયા H, હા, આ બંને H અને એક ઓક્સિજન ભેગા થઈને H2O બનાવે છે. CO2 સમતોલિત જ છે, CH3COO Na સોડિયમ એસિટેટ બનાવે છે. શું બનાવે? સોડિયમ એસિટેટ. આ પણ સોડિયમ એસિટેટ છે. તો આ થઈ ઇથેનોઇક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા અને ઇથેનોઇક એસિડની કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. આપણે આગળ જોયું હતું કે આ જે નોર્મલ એસિડ છે, નોર્મલ એસિડ પણ સેમ આ જ રીતે પ્રક્રિયા કરે છે. કે માની લો કે ભાઈ HCl ની Na2CO3 સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય? તો NaCl મળશે, ક્ષાર મળે, પ્લસ H2O મળે, પ્લસ CO2 મળે, બરાબર. આ જ પ્રક્રિયા થશે. સમતોલિત જો કરવું હોય તો 2 છે, તો અહીંયા 2 વડે ગુણી નાખ્યા, તો અહીંયા પણ 2 આવશે. હાઇડ્રોજન 2, ક્લોરીન 2, સોડિયમ 2, CO3, CO2 આવી ગયા અને એક ઓક્સિજન અહીં આવી ગયો, તો સમતોલિત થઈ ગયું, બરાબર. તો આવી રીતે કોઈ પણ એસિડ છે એ કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી બનાવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ બીજો એક સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે કે ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ એ બંનેને જો આપણે અલગ પાડવા હોય, બંનેને વિભેદિત કરવા હોય તો કઈ રીતે કરી શકાય? કે બે વસ્તુ મારી પાસે છે અને મારે પારખવું છે કે ભાઈ કઈ વસ્તુ ઇથેનોઇક એસિડ છે ને કઈ વસ્તુ ઇથેનોલ છે, તો એને હું કઈ રીતે પારખી શકું, બરાબર. એવો એક ક્વેશ્ચન છે. તો એનો સિમ્પલ આન્સર અહીંયા છે કે આ સમીકરણ ઉપરથી તમે કહી શકો કે આ બંને સમીકરણ ઉપરથી કે જે ઇથેનોઇક એસિડ છે, બરાબર, એ ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે CO2 વાયુ મુક્ત થાય છે. કયો વાયુ મુક્ત થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. પણ જે ઇથેનોલ છે CH3CH2OH, બરાબર, કે જે ઇથેનોલ છે CH3CH2OH, ઇથેનોલ કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે CO2 વાયુ મુક્ત થતો નથી. તો આ રીતે આપણે બંનેને વિભેદિત કરી શકીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે તમારો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર એક અલગથી પ્રશ્ન આપ્યો છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન આ થઈ ગયું કે જે ઇથેનોઇક એસિડ છે એને જો આપણે વિભેદિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? કે જે બંને આપણી પાસે દ્રાવણ હોય એ દ્રાવણને આપણે કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવી અને જે પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય તો સમજી લેવાનું કે એ દ્રાવણ છે. એ દ્રાવણની અંદર શું છે? એ દ્રાવણ છે ઇથેનોઇક એસિડનું દ્રાવણ અથવા તો કાર્બોક્સિલિક એસિડનું દ્રાવણ પણ કહી શકો. કે આને જો આપણે જનરલાઇઝ ક્વેશ્ચન પૂછવો હોય તો એ રીતે પૂછી શકીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એ બંનેને મારે વિભેદિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો જે કાર્બોક્સિલિક એસિડ છે એ શું કરશે કે કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરશે. એટલે એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે જે દ્રાવણ છે એ દ્રાવણ કયું છે? દ્રાવણ છે કાર્બોક્સિલિક એસિડ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે ઇથેનોઇક એસિડના ઉપયોગો જોઈએ કે તેનો ઉપયોગ ક્યાં થાય છે. તો સૌથી પહેલો ઉપયોગ છે કે અથાણાને લાંબો સમય સાચવવા માટે ખોરાક સંરક્ષક તરીકે.
તો સ્ટુડન્ટ આપણે જે અથાણું હોય છે, જે નોર્મલી આપણે અથાણું ખાઈએ છીએ, એ અથાણાની અંદર શું નાખવામાં આવે છે? અથાણાની અંદર ઇથેનોઇક એસિડ નાખવામાં આવે છે. ઇથેનોઇક એસિડ નાખવાથી શું થાય છે કે જે અથાણું છે ને તે બગડતું નથી. બરાબર, ખોરાક સંરક્ષક તરીકે કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને લાંબો સમય સાચવી રાખવા માટે બરાબર શું નાખવામાં આવે છે? ઇથેનોઇક એસિડ. અથાણાની અંદર ઇથેનોઇક એસિડ નાખવામાં આવે અને તેને ખોરાક સંરક્ષક કહેવાય છે. તે ખોરાકનું રક્ષણ કરે છે. બીજો ઉપયોગ છે વિનેગરની બનાવટમાં. આપણે ઓલરેડી ભૌતિક ગુણધર્મો જોયા ત્યારે જોયું હતું કે ભાઈ 5 થી 8% દ્રાવણને વિનેગર કહે છે પાણી સાથેના. બરાબર, કે પાણી લેવાનું, એની અંદર જો 5 થી 8% આપણે ઇથેનોઇક એસિડ નાખીએ તો તેને કહેવાય વિનેગર. તો વિનેગરની બનાવટની અંદર થાય છે. તો વિનેગરનો ઉપયોગ ક્યાં થાય છે? ખોરાકમાં ખટાશ લાવવા માટે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે જે કોઈ પણ ફાસ્ટ ફૂડ હોય છે, ફાસ્ટ ફૂડ બનાવવા માટે વિનેગરનો ઉપયોગ થતો હોય છે. તો ખોરાકમાં ખટાશ લાવવા માટે. બરાબર, એવી જ રીતે આપણે એક ઉપયોગ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે એસ્ટરની બનાવટમાં, અત્તર અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે. કે આપણે જે અત્તર જોઈએ છીએ, અત્તરની અંદર શું થાય છે કે અત્તરની અંદર ઇથેનોઇક એસિડનો જ ઉપયોગ થાય છે. બરાબર, એસ્ટરની બનાવટમાં થાય છે. તો એસ્ટર કોની મદદથી બને છે? ઇથેનોઇક એસિડની મદદથી બને છે. તો એસ્ટરની બનાવટમાં અત્તર અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું, સાબુ અને પ્રક્ષાલકો. તો સ્ટુડન્ટ, આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે સાબુ કઈ રીતે કાર્ય કરે છે. કે આપણે કપડાં ધોવા માટે સાબુનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું થાય છે કે જે કપડા ઉપરનો મેલ છે તે મેલ સાબુ દ્વારા કઈ રીતે દૂર થાય છે. બરાબર, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, તમે ધ્યાન દઈને જોજો સ્ટુડન્ટ. તો જો સૌથી પહેલા તો જે મેલ છે એ મેલ સ્વભાવે કેવા હોય છે? કે મેલ સ્વભાવે તેલી હોય છે. કેવા હોય છે? કે મેલ સ્વભાવે તેલી હોય છે. અને બીજું એક અગત્યનો પોઈન્ટ કે તેલ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તમને ખબર છે કે કોઈ પણ પાણી હોય એ પાણીની અંદર જો આપણે તેલ નાખીએ તો શું થાય છે કે જે તેલના કણો છે તે દ્રાવ્ય નથી થઈ જતા, અદ્રાવ્ય રહે છે. બરાબર સ્ટુડન્ટ? તો તેલ પાણીમાં અદ્રાવ્ય રહે છે ને જે મેલ છે એ મેલ સ્વભાવે કેવા હોય છે? તેલી હોય છે. એટલે મેલ પણ પાણીમાં કેવા રહે છે? અદ્રાવ્ય રહે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે સૌથી પહેલા તો સાબુ અને પ્રક્ષાલકોમાં સાબુ જોઈએ કે સાબુ કઈ રીતે કાર્ય કરે છે, અને પછી જોશું કે પ્રક્ષાલકોનો ઉપયોગ કઈ રીતે થાય છે. બરાબર સ્ટુડન્ટ? તો જોઈએ કે સાબુ શું છે. તો સાબુ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. શું છે? લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય? કે જે કાર્બન સંયોજન, કે જે કાર્બન સંયોજનોની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હોય? COOH. બરાબર, જેની અંદર COOH ક્રિયાશીલ સમૂહ હોય એને કેવો કહેવાય? એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. તો સ્ટુડન્ટ, અહીંયા સાબુ શું છે? સાબુ છે કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અને પોટેશિયમ ક્ષાર. એટલે કાર્બોક્સિલિક એસિડના ક્ષાર છે અને શું છે? લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ. એટલે એવું નહીં કે CH3COOH. બરાબર, કાર્બોક્સિલિક એસિડ છે. હવે એમાં જે H છે H દૂર થઈ જાય, એની જગ્યાએ શું આવે છે? સોડિયમ અથવા તો પોટેશિયમ લાગી જાય, તો તેને કાર્બોક્સિલિક એસિડના ક્ષાર કહેવાય. બરાબર, પણ કેવા છે? લાંબી શૃંખલાયુક્ત. એટલે આગળ માની લો કે CH3 CH2 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 એવી રીતે એક લાંબી શૃંખલા બને અને લાસ્ટમાં શું હોય? લાસ્ટમાં હોય COO. H દૂર થઈ જાય, એની જગ્યાએ સોડિયમ અથવા તો પોટેશિયમ લાગી જાય. બરાબર સ્ટુડન્ટ? તો આવી રીતે જે લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે તેને કહેવાય સાબુ. બરાબર, અને આ જે ક્ષાર છે તે ક્ષાર કેવો હોય? તે સ્વભાવે બેઝિક હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ, આ જે શૃંખલા છે, આ શૃંખલાને તમે આ રીતે પણ દોરી શકો કે આને આપણે કહી શકીએ કે સાબુનો અણુ છે. બરાબર, એમાં આ જે ભાગ છે, આ જે આખી પૂંછડી છે અને અહીંયા એક છેડો છે જે આયની છેડો કહેવાય. અને આયની છેડા એ શું હોય છે કે આ જે લાસ્ટનો પાર્ટ છે તે હોય COO Na. એટલે COO Na પ્લસ. અને આ જે શૃંખલા છે CH3 CH2 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 એ શૃંખલા અહીંયા આવી રીતે દર્શાવેલી છે. તમને જે બુક છે એ બુકમાં આવી રીતે દર્શાવ્યું છે. તો તેનો મતલબ શું થાય તે સમજી લીધું. હવે સ્ટુડન્ટ સમજીએ કે આ જે સાબુનો અણુ છે તે સાબુના અણુના બે ભાગ છે. એક તો આ જે છેડો છે તે છેડો, આ જે ડોટ કરેલો છે તે, અને બીજી આ જે આખી પૂંછડી છે તે પૂંછડી. તો પૂંછડી શું દર્શાવે? અહીંયા જે CH3 CH2 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 જે છે ને તે આ પૂંછડી દર્શાવે છે. તો એમાં જે છેડો છે, જે શરૂઆતનું જે COO એને પ્લસ જે ભાગ છે તેને કહેવાય આયનીય છેડો અથવા તો ધ્રુવીય શીર્ષ કહેવાય. બરાબર, શું કહેવાય? આયનીય છેડો અથવા તો ધ્રુવીય શીર્ષ. શીર્ષ એટલે માથું, એનું માથું છે, અણુનું માથું છે. અને જે પાછળનો ભાગ છે, બરાબર, આખી જે પૂંછડી છે તેને કહેવાય અધ્રુવીય ભાગ. કેમ કે આખો ભાગ આવે ને કે આટલો આખો સેક્શન છે તે અધ્રુવીય ભાગ છે. અને બીજી એક અગત્યની વાત કે જે સાબુનો અણુ છે તે સાબુનો અણુનો અંદર આ જે
સોડિયમ અથવા તો પોટેશિયમનો જે ક્ષાર છે કાર્બોક્સિલિક એસિડનો, બરાબર, તો એની અંદર શું થાય છે કે જે આયનીય છેડો છે તે આયનીય છેડો જળ અનુરાગી છે. જળ અનુરાગીનો મતલબ શું છે કે તે જળની અંદર દ્રાવ્ય થઈ જાય છે, બરાબર, કે આ એક એવો અણુ છે કે અણુનો એક ભાગ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, પણ આજે બીજો ભાગ છે અધ્રુવીય ભાગ, એને કહેવાય જળ વિરાગી છેડો, તે પાણીની અંદર દ્રાવ્ય નથી થતો. સમજાય છે શું કહેવા માંગુ છું? કે પાણી છે, માની લો કે આવી રીતે એક બીકરમાં પાણી છે, પાણીની અંદર આપણે સાબુ ઓગાળ્યો છે. હવે સાબુ ઓગાળ્યો તો શું થાય છે કે સાબુ ઓગાળે તો સાબુના અણુઓ જે છે તે છૂટા પડે છે, બરાબર, સાબુના અણુ છૂટા પડી ગયા. હવે સ્ટુડન્ટ આ જે સાબુનો અણુ છે એ સાબુના અણુનો એક ભાગ એવો છે કે જે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, અને આ જે બીજો ભાગ છે, આખી જે પૂંછડી છે તે આ ભાગ પાણીની અંદર અદ્રાવ્ય રહે છે, બરાબર, જેને કેવો કહેવાય? જળ વિરાગી છેડો. અને આ ભાગને કહેવાય જળ અનુરાગી છેડો, પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, આ ભાગ પાણીની અંદર અદ્રાવ્ય રહે છે. અથવા તો બીજા નામ કયા છે? ધ્રુવીય શીર્ષ, માથું છે એટલે યાદ રાખવાનું, ધ્રુવીય શીર્ષ અથવા તો અધ્રુવીય ભાગ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે જેવી રીતે આ જે છેડો છે, શીર્ષ છે, એ શું કરે છે કે તે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે, એવી જ રીતે આ જે અધ્રુવીય ભાગ છે તે અધ્રુવીય ભાગ તેલની અંદર દ્રાવ્ય થાય છે, જે એનો અગત્યનો ગુણધર્મ છે. શું છે કે આ જે ભાગ છે તે તેલની અંદર દ્રાવ્ય થઈ જાય છે. હવે આપણે સાબુ કઈ રીતે કાર્ય કરે છે તે આપણે સમજીએ. જો તમને એટલું સમજાઈ ગયું હોય તો તમે ઇઝીલી સમજી શકશો કે જે સાબુ છે તે કઈ રીતે કાર્ય કરે છે. તો તે સમજવા માટે અહીંયા એક ડાયાગ્રામ જુઓ. ડાયાગ્રામ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જો કોઈ કપડું છે એની ઉપર મેલ લાગેલો છે, બરાબર સ્ટુડન્ટ, અને અહીંયા આ જે સાબુ છે તે સાબુના અણુઓ છે એમાં એક ભાગ પાણીની અંદર દ્રાવ્ય થઈ ગયો છે ને એક ભાગ અદ્રાવ્ય છે, જે કેમાં થશે? મેલની અંદર દ્રાવ્ય થશે. તો આ જે છેડો છે જળ અનુરાગી છેડો તે પાણીની અંદર દ્રાવ્ય હશે, અને આ જે આખી પૂંછડી છે તે મેલની અંદર દ્રાવ્ય થશે પણ પાણીની અંદર અદ્રાવ્ય રહે છે, બરાબર. તો હવે એવા અણુઓ છે, તો આ અણુનો શું થશે કે આ જે અણુઓ છે તે અણુનો આ જે ભાગ છે તે અધ્રુવીય ભાગ અથવા તો જળ વિરાગી છેડો, આ છેડો શું કરે છે કે આ છેડો તેલની અંદર દ્રાવ્ય થઈ જશે, બરાબર. એટલે આ જે બધા અણુઓ છે તે બધા અણુના જે છેડો છે અધ્રુવીય ભાગ એ તેલમાં દ્રાવ્ય થશે, અને ઉપરનો ભાગ કેવા છે? તે પાણીમાં ઓલરેડી દ્રાવ્ય છે. સમજાય છે? હવે જો શું થશે કે અહીંયા જે પાણી છે તે પાણીની અંદર આ જે ભાગ છે તે ભાગ આમ બહાર નીકળશે, જે અહીંયા તેલ છે તેલનું જે ડાઘો છે એ તેલના ડાઘાને બહાર કાઢશે, બરાબર, અને કંઈક આ પ્રકારની રચના કરે છે, જે બહાર નીકળે ને આ પ્રકારની રચના થાય. અહીંયા શું થાય છે કે જે મધ્યમાં છે, મધ્યમાં શું છે? મધ્યમાં તેલનો ડાઘો છે. હવે આ જે ભાગ છે પૂંછડી જેવો દેખાડ્યો છે એ પૂંછડી જેવો ભાગ એકચ્યુઅલી આની અંદર દ્રાવ્ય હોય છે, તેલની અંદર દ્રાવ્ય હોય છે, બરાબર સ્ટુડન્ટ. અને આ જે બાકીનો ભાગ છે એ કેવો છે? જળ અનુરાગી છેડો, ધ્રુવીય શીર્ષ અથવા તો આયનીય છેડો જે પાણીની અંદર દ્રાવ્ય થાય છે. તો આવી રીતે જે કપડા ઉપર મેલ લાગેલો હોય એને તે બહાર ખેંચી લાવે છે મેલને, બરાબર, કે એનો જે એક ભાગ છે આ જે પૂંછડી છે તે તેલની અંદર દ્રાવ્ય થઈ જાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? અને પાયસોની રચના કરે. પાયસોનો મતલબ શું થાય તે સમજીએ. અને આ જે રચના છે આ રચનાને મિસેલની રચના કહેવાય, કે મધ્યમાં શું હોય? મધ્યમાં સાબુનો અણુ હોય ને આવી રીતે રચના બનાવે છે તે, બરાબર. અને જે કઈ દ્રાવણ બનાવે છે તે દ્રાવણની અંદર પાયસોની રચના કરે, ઇમલ્શનની રચના કરે. ઇમલ્શન કોને કહેવાય તે આપણે સમજી લઈએ. કે જુઓ અહીંયા માની લ્યો કે પાણી છે, તે પાણીની અંદર આપણે તેલ નાખ્યું, બરાબર, તેલ નાના નાના અણુમાં વિભાજન થઈ જાય છે અને આવી રીતે અદ્રાવ્ય રહે છે. તો આ પ્રકારનું જે દ્રાવણ છે તેને શું કહેવાય? આ પ્રકારના દ્રાવણને ઇમલ્શન કહેવાય, પાયસો કહેવાય. તો એવું જ અહીંયા થાય છે કે આ પ્રકારના જે મિસેલ છે એ મિસેલ કેવા રહે છે કે જે પાણી છે તે પાણીની અંદર આવા ઘણા બધા મિસેલ હશે, બરાબર, એટલે જે કઈ રચના બને છે તે રચનાને પાયસો કહેવાય. તો સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે જે સાબુ છે તે સાબુ મેલને દૂર કરે છે, આ તેની ક્રિયાવિધિ છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે જે મિસેલ છે તે મિસેલને દૂર કરવા માટે અલગ અલગ ટેકનિક વાપરવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ તો તમે જોયું હશે કે તમારા મમ્મી છે એ જ્યારે કપડાં ધોવે ત્યારે તેને બ્રશ વડે ઘસે છે, અથવા તો જો વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ ત્યારે શું થાય છે કે વોશિંગ મશીનની અંદર જે કપડાં છે તે ગોળ ગોળ ફરે છે, બરાબર સ્ટુડન્ટ, કે એને વલોવવામાં આવે છે. તો તેવું કેમ કરવામાં આવે છે? કારણ કે જે સાબુ ઉપર મેલ લાગેલો હોય અને જે મિસેલ હોય છે તે મિસેલને કપડામાંથી દૂર કરવા માટે, એટલા માટે તેને બ્રશ વડે ઘસવામાં આવે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે શું બીજા કાર્બન સંયોજનો પણ સાબુ જેમ કાર્ય કરે છે કે એનો એક ભાગ ધ્રુવીય હોય, બીજો ભાગ અધ્રુવીય હોય ને તેનો સાબુ તરીકે ઉપયોગ કરી શકીએ? ના સ્ટુડન્ટ, આપણે જો એક્ઝામ્પલ જોઈએ કે ઇથેનોલ,
ઇથેનોલ એવું નથી કરી શકતો. કેમ નથી કરી શકતો? કારણ કે જે ઇથેનોલ છે તે ઇથેનોલ પાણીની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે. બરાબર કે ઇથેનોલની અંદર એવું નથી થતું કે એક ભાગ જે છે તે અદ્રાવ્ય રહે છે ને એક ભાગ દ્રાવ્ય થઈ જાય છે. ઇથેનોલ પાણીની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ કે ઇથેનોલનો ઉપયોગ આપણે સાબુ તરીકે નથી કરી શકતા. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે સાબુની કઠિન પાણી સાથેની પ્રક્રિયા. તો જે સાબુ છે તે કઠિન પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે કે ત્યારે શું થાય છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. સૌથી પહેલા તો આપણે ત્યાં સમજી લઈએ કે કઠિન પાણીનો મતલબ શું છે. બરાબર? તો માની લો કે આ કોઈ પાણી છે, તે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જો આયનો હોય તો આ જે પાણી છે તે પાણીને કઠિન પાણી કહેવાય. સમજાય છે કે પાણી તો હોય જ, તે સાથે સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો પણ હોય છે, તો તેને કેવું પાણી કહેવાય? તેને કઠિન પાણી કહેવાય. હવે જો સાબુ આ પાણીની અંદર જાય છે, કે સાબુના અણુઓ જો પાણીની અંદર હોય તો શું થાય છે કે સાબુના અણુઓ આ જે આયનો છે તેની સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષાર બનાવે છે. આપણે લખી શકીએ કે કઠિન પાણીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ આયનો સાથે જે સાબુનો અણુ છે તે જોડાઈને કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ ક્ષાર બનાવે છે. બરાબર કે અદ્રાવ્ય ક્ષાર બનાવે છે. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જો સાબુનો જે અણુ હતો એ તો વપરાઈ ગયો. બરાબર કે કોઈ પણ એક સાબુનો અણુ હોય જે મિશેલની રચના કરીને મેલ દૂર કરે છે, પણ હવે એ સાબુનો અણુ ક્યાં વપરાઈ ગયો? કે કઠિન પાણીની અંદર જે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે આયનો હતા તેની સાથે પ્રક્રિયા કરી લીધી. બરાબર સ્ટુડન્ટ? તો વધુ પ્રમાણમાં સાબુની જરૂર પડશે, કે કપડાં ધોઈએ ત્યારે વધુ પ્રમાણમાં સાબુની જરૂર પડે. હવે આ જે સંયોજાય છે ત્યારે કેવા ક્ષાર બનાવે છે તેના રાસાયણિક સમીકરણ લખી લઈએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈએ કે કેવા બને છે. તો જો કેલ્શિયમનું આયન છે RCOO સાબુનો અણુ છે. બરાબર? R ની જગ્યાએ તમે ગમે એટલા કાર્બનના અણુ મૂકી શકો, કે CH3 CH2 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 ગમે એટલા મૂકી શકો. તો RCOO તો શું બનાવે છે? કેલ્શિયમના ક્ષાર બનાવે છે, સાબુના ક્ષાર. RCOO twice into Ca plus 2Na એટલે સોડિયમ આયન આપે છે. બરાબર? તો હવે આ જે સમીકરણ છે તે સમીકરણ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. તો જો કેલ્શિયમ આયન સાથે સાબુનો અણુ પ્રક્રિયા કરે છે અને શું આપે છે? કે કેલ્શિયમ ક્ષાર આપે છે, સાબુનો કેલ્શિયમ ક્ષાર અને સોડિયમ આયન આપે છે. બરાબર? હવે આ જે ક્ષાર મળે છે તે ક્ષાર અદ્રાવ્ય રહે છે, પાણીની અંદર પણ અદ્રાવ્ય રહે છે. એટલે કે જે મિશેલની રચના બને છે તે મિશેલની રચના નથી બનાવી શકતા. તો એના કારણે શું થાય? એના કારણે વધુ પ્રમાણમાં સાબુની જરૂર પડે છે. એવી જ રીતે આપણે મેગ્નેશિયમ માટે સમીકરણ લખી શકીએ કે મેગ્નેશિયમ પ્લસ સાબુનો અણુ RCOO સમીકરણ જોઈએ શું બને? RCOO twice Mg પ્લસ સોડિયમ અણુ. બરાબર? સમીકરણને જો સંતુલિત કરીએ તો જોવો અહીંયા સોડિયમ કેટલા છે? 1 છે. અહીંયા કેટલા છે? 1 છે. RCOO twice છે. જોવો RCOO એ કેટલા છે? 2 છે. તો અહીંયા આપણે 2 વડે ગુણી નાખીએ તો કેટલા થશે? Mg1 અહીંયા 2 વડે ગુણી નાખ્યા, સોડિયમ 2 થયા તો અહીંયા 2. એવી જ રીતે ઉપરનું સમીકરણ સંતુલિત થશે સેમ રીતે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આના ઉપરથી શું ખબર પડે? આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે સાબુ છે તે સાબુ કઠિન પાણીની અંદર સરખી રીતે કાર્ય નથી કરતો. સરખી રીતે કાર્ય નથી કરતોનો મતલબ શું છે? કે જે સાબુનો અણુ છે તે કઠિન પાણીના જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો છે એની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. બરાબર સ્ટુડન્ટ? સફેદ અવક્ષેપ બનાવે ક્ષાર. તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન માટે પ્રક્ષાલકોનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? પ્રક્ષાલકોનો. બરાબર કે આના કારણે સાબુનો વધુ ઉપયોગ કરવો પડે, તો તેનું સોલ્યુશન પ્રક્ષાલકો કર્યું. પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ. તમે સાબુ અને ડિટર્જન્ટ, પાવડર હોય ને ડિટર્જન્ટ, એ ડિટર્જન્ટ એને જ પ્રક્ષાલકો કહેવાય. તો પ્રક્ષાલકો શું છે? પ્રક્ષાલકો લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે, અથવા તો ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. બરાબર કે તે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે અથવા તો બંને છે, એમ કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. હવે સ્ટુડન્ટ આ બંને જે ક્ષાર છે ને તે આ આયનો છે એની સાથે પ્રક્રિયા નથી કરતા. બરાબર કે આ જે બંને છે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર અથવા તો ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર આ આયનો સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ નથી બનાવતા, ક્ષાર નથી બનાવતા. તો એના કારણે જે પ્રક્ષાલકો છે તે પ્રક્ષાલકો કઠિન પાણીમાં પણ કાર્ય કરી શકે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને બીજું એક અગત્યની વાત કે જે પ્રક્ષાલકો છે તે પ્રક્ષાલકો સામાન્ય રીતે શેમ્પુ અને કપડાં ધોવાના પાવડર ડિટર્જન્ટ કે એની અંદર પ્રક્ષાલકોનો ઉપયોગ થાય છે નોર્મલી. બરાબર સ્ટુડન્ટ? તો પ્રક્ષાલકોનો ઉપયોગ કેમાં છે? શેમ્પુ અને કપડાં ધોવાના પદાર્થો જે ડિટર્જન્ટ પાવડર સ્વરૂપમાં હોય તેમાં પ્રક્ષાલકોનો જ ઉપયોગ થાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?
હવે સ્ટુડન્ટ આપણે બીજો એક અગત્યનો ક્વેશ્ચન જોઈએ કે જે તમારી પ્રવૃત્તિના સ્વરૂપમાં છે. આપણે સમજીએ કે જો શું છે કે તમે એક કઠિન પાણી લીધું, બે કઠિન પાણી લીધા, બરાબર. તો એકની અંદર તમે સાબુના અણુ નાખ્યા, બીજાની અંદર નાખ્યા તમે પ્રક્ષાલકોના અણુ, બરાબર. તો આ કેસમાં જે ફીણ છે તે ઓછા ઉત્પન્ન થશે. કેમ ઓછા ઉત્પન્ન થશે? કારણ કે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે સફેદ ક્ષાર બનાવી દેશે, એટલે જે ફીણ છે તે ઓછા ઉત્પન્ન થશે. આ કેસમાં શું થશે કે આ કેસમાં એટલા જ ફીણ ઉત્પન્ન થશે જેટલા સાદા જે પાણી હોય એના કેસમાં જેટલા ઉત્પન્ન થતા હતા એટલા જ આ કેસની અંદર ઉત્પન્ન થશે, બરાબર સ્ટુડન્ટ. તો માની લો કે તમને એવો ક્વેશ્ચન પૂછાણો હોય કે કોઈ પાણી કઠિન છે કે નરમ, એ તમારે જાણવું હોય પ્રક્ષાલકોની મદદથી, તો તમે જાણી શકો? ન જાણી શકો. કારણ કે જે પ્રક્ષાલકો છે તે પ્રક્ષાલકો કઠિન પાણીની અંદર પણ સરખા પ્રમાણમાં જ ફીણ ઉત્પન્ન કરે છે જેટલા તે સાદા પાણીની અંદર કરે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તમારો એક ક્વેશ્ચન છે આ એના આન્સર માટે હતું. સમજાઈ ગયું સ્ટુડન્ટ?